Painted, painless learning. પેલો પ્રશ્ન, હળદર બેઝ પદાર્થ સાથે કેવો રંગ આપે છે? બરાબર. ઓપ્શન એ છે પીળો, બી છે કથ્થાઈ પડતો, સી છે લાલાશ પડતો અને ડી છે કાળો. બધા એ લોકો સી કહે છે, લાલાશ પડતો કથ્થાઈ રંગ સાચો જવાબ છે. બીજો પ્રશ્ન, નીચેમાંથી કયો સંયોજનમાં OII ક્રિયા સમૂહ હોય છે? હાલો, બ્યુટેનોલ, પછી બ્યુટેનોલ એસિડ કે બ્યુટેનાલ? શું જવાબ આવશે? ચલો, ABCD માંથી શું આન્સર આવશે ફટાફટ? અને જે બધા બી કહે છે બધાનો જવાબ સાચો છે. ત્રીજો પ્રશ્ન, પાચન માર્ગના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? અહીંયા છે વાળો પ્રશ્ન અને નહીં હોય એમાં ખાસ ધ્યાન રાખવાનું, એટલે એક્ઝામમાં લોચા ન પડે. ચલો, બધા લોકો આન્સર આપે ભાઈ. શું આવશે? એ શું કહેવું કે મુગરું, સી મોટું આંતરડું અને ડી નાનું આંતરડું. બરાબર ને? આવું તો કંઈ આવે નહીં, એટલે એ તો આવશે જ નહીં. ઓકે, ત્રીજામાં જે છે એ ડી આવશે, નાનું આંતરડું. એના પછી ચોથું, જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અંગૂઠો શેની દિશા સૂચવે છે? એ વિદ્યુત પ્રવાહની, બી વિદ્યુત વાહક ગતિની, સી ચુંબકીય ક્ષેત્રની અને ડી ચુંબકીય બળની. ભાઈ ચોથાની અંદર જે જવાબ આવશે બરાબર એ આવશે બી વાહકની ગતિ. બરાબર ને? જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અંગૂઠો શેની દિશા સૂચવે છે? તો કે વાહકની ગતિની દિશા સૂચવે છે. બરાબર. પછી વાહનોમાં ફિટ કરેલા રિયલ વ્યૂ અરીસામાં રચાતા પ્રતિબિંબનું મોટવણીનું મૂલ્ય કેવું હોય? એક કરતાં નાનું હોય, એક કરતાં મોટું હોય, એક જેટલું હોય કે એક કરતાં મોટું કે નાનું હોઈ શકે. તેનો આધાર સામે રહેલી વસ્તુના સ્થળ પર રહેલો છે. પાંચમામાં એ આવે. ઓકે, એક કરતાં નાનું હોય છે. છઠ્ઠો પ્રશ્ન, સામાન્ય આંખ માટે દૂરબિંદુ કેટલા અંતર હોય છે? 1 સેન્ટીમીટર, 1 મીટર, અનંત કે 25 સેન્ટીમીટર? ચલો ઝડપથી. રાઠોડ ડી કહે છે, ધાર્મિક ડી કહે છે અને ડી જે છે એ બધા લોકો કહે છે. સામાન્ય આંખ માટે દૂરબિંદુનું અંતર કેટલું હોય છે? તો દૂરબિંદુનું અંતર જે છે એ 25 સેન્ટીમીટર તો ન હોય સામાન્ય આંખ માટે દૂરબિંદુ. ઓકે, દૂર તો અનંત હોય ને, આપણને ઠેઠ ક્યાંય સુધી દેખાય ભાઈ. બરાબર ને? હાલો, તો તમે માનો કોઈ રસ્તા ઉપર બેઠો ને, રસ્તો સીધો હોય અને તમે આમ ઘણી વખત આપણે અગાશી ઉપર ઊભા હોય તો ઠેઠ ક્યાં ને ક્યાંય રહેલો પર્વત કે પવન છે કે એવું આપણને દેખાય. એટલે દૂરબિંદુ સામાન્ય આંખ માટે કેવું હોય છે? અનંત હોય છે. ઓકે, હાલો. એના પછી ભાઈ 11-12 સાયન્સ માટે સમત્વ સ્કૂલ છે, નીટ અને JEEનું જોરદાર કામ કરે છે. વધુ માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, તમે ફોર્મ ભરી લો. હાલો, સાતમો પ્રશ્ન, સાતમી ખાલી જગ્યાનો જવાબ લખો ભાઈ. આલ્કલાઇન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે. હાલો ફટાફટ. અહીંયા આલ્કેન કહી છે, આલ્કેન. હાલો, શું જવાબ આવશે? ઇથેન, મિથેન કે પ્રોપેન? ચલો જવાબ આપો બધાય. ઓકે, સાતમામાં બી મિથેન કહી છે. યસ, મિથેન જે છે એ બધાનો જવાબ સાચો છે. આઠમો, શોર્ટ સર્કિટ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખાલી જગ્યા. શોર્ટ સર્કિટ શું લેવા થાય? એવું તો શું થાય છે કે એના કારણે શોર્ટ સર્કિટ થઈ જાય? ખૂબ જ શું કહેવાય કે પટ્ટો જાપ પછી સતત બદલાય છે અને ખૂબ જ વધી જાય છે. વિદ્યુત શું થાય છે? વિદ્યુત જે છે શું લેવા શોર્ટ સર્કિટ થઈ જાય છે? આનો જવાબ બધાને આવડે? ફટાફટ લખો ભાઈ. ખૂબ જ વધી જાય છે. નવમો પ્રશ્ન, ઉદર પટલ ખાલી જગ્યા તંત્રનું અંગ છે. કોનું અંગ છે? પાચન, શ્વસન કે ઉત્સર્જન? હાલો ઝડપથી ભાઈ. જેટલા લોકો નવા છે બધા વિડીયો લાઈક કરે અને ચેનલ સબસ્ક્રાઈબ કરે તો બધા લોકોનો જવાબ સાચો છે. જવાબ આવે બી, શ્વસન. એના પછીનો પ્રશ્ન આપણે આગળ જઈએ છીએ. કોઈ એક લક્ષણ માટે એકથી વધુ કારકો જવાબદાર હોય તો તેને ખાલી જગ્યા કહે છે. જનીન કહેવાય છે, ગૌણ કારકો કહેવાય છે કે વૈકલ્પિક કારકો કહેવાય છે? ચલો ઝડપથી બધા લોકો આન્સર આપે ભાઈ. 300 લાઈક થઈ ગઈ છે, 1000 લાઈક સુધી પહોંચવાનું છે. મોસ્ટ IMP પ્રશ્ન છે, બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે કરી રહ્યા છીએ, જે તમને આજે એક્ઝામમાં પૂછાશે. હેલ્પફુલ થશે બાપુ. ચેનલ જેમણે સબસ્ક્રાઈબ ન કરી બધા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, કારણ કે આજે આપણે 94,000 સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છીએ અને તમે બધા સાથે છો તો 100% આપણે 1 લાખ સુધી પણ બહુ જલ્દી પહોંચી જશું. ગઈકાલે કેક કટીને 93,000 સેલિબ્રેટ આપણે કર્યા સાંજના લાઈવ લેક્ચરમાં. આજના રાતના લાઈવ લેક્ચરમાં આપણે વિચારી રહ્યા છીએ કે 94,000 પહોંચી જશું. જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી બધાય કરે. ચલો ડન છે. બધા લોકો કહે છે બી આવે. ઓકે, જેનિલ પટેલ કહે છે એ આવે.
ઓકે આબદીન કહે છે એ આવે ફટાફટ ફટાફટ એ ઓકે બધા લોકો એ કહે છે સી એક જ કીધું નિક પરમારે સી કીધું છે ઓકે ઓકે ઝડપથી ક્વેશ્ચન 4 હા બેટા ક્વેશ્ચન 4 જોવા માટે આપણે સ્ટાર કરીને રાખ્યો છે હમણાં પ્રિયા મેમ આવે છે આપણે એમની પાસેથી સાચો જવાબ મેળવી લેશું બેટા હાલો તો બધા લોકો એમ કહે છે આનો જવાબ આવશે વૈકલ્પિક કારકો બરાબર પછી સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય છે એક કરતાં નાની એક કરતાં મોટી કે અનંત ફટાફટ ઝડપથી બધા જવાબ આપે 363 જણા થઈ ગયા છે લાઇકનો ટાર્ગેટ 1000 છે જે લોકોએ લાઇક ન કર્યો બધાએ લાઇક કરે અને ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરે ચલો ભાઈ આપણે સબસ્ક્રાઇબર જે છે 94000 સેલિબ્રેટ કરવાના છીએ બધાએ જવાબ લખે તો ખાસ 11 એમ જવાબ લખજો 11 કરીને જવાબ લખજો ભાઈ હાલો 11 કરીને જવાબ લખજો ભાઈ જે લોકોએ ચેનલ ન સબસ્ક્રાઇબ કરી બધાએ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો ઓકે 11માંની અંદર બધાએ લોકો કહે છે 11માં સી આવશે ઓકે ભરતભાઈ ઓકે ડન છે અબ્દુલ કહે છે એ આવશે રાજ કહે છે એ આવશે અમીન કહે છે એ આવશે રાઠોડ બી કહે છે કુલદીપ આહિર એ કહે છે મિત કુમાર બી કહે છે કિરણ જે છે બી કહે છે ઓકે તો 11માંની અંદર જે આવશે એ અનંત આવશે હાલો એના પછી 12મો પ્રશ્ન જે છે મર્ક્યુરી સિવાયની તમામ વસ્તુઓ ઓરડાના તાપમાનને ખાલી જગ્યા સ્વરૂપમાં હોય છે ઘન પ્રવાહી કે વાયુ ઝડપ ચાલો મર્ક્યુરી સિવાય બરાબર ને પારા સિવાય તમામ વસ્તુઓ ઓરડાના તાપમાનને ખાલી જગ્યા સ્વરૂપે હોય છે ઓરડાના તાપમાને શું હોય ઘન સ્વરૂપે પ્રવાહી સ્વરૂપે કે વાયુ સ્વરૂપે હાલો 342 લાઇક થઈ ગઈ છે 1000 લાઇકનો ટાર્ગેટ છે જે લોકોએ વિડીયો લાઇક ન કર્યો બધા વિડીયો લાઇક કરે ચેનલ સબસ્ક્રાઇબ કરે આજથી આપણે ઇંગ્લિશના લાઈવ શરૂ કરવાના છે પછી હિન્દી અને સંસ્કૃતના કરવાના છે ભાઈ ચલો હાલો બધા લોકો જવાબ આપે ભાઈ ઓકે હાલો ઝડપથી 12માં એ આવે છે ઓકે નિર્મા કહે છે એ આવે છે SM શર્મા કહે છે એ આવે છે પરમાર કહે છે બી આવે છે ઓકે આબદીન કહે છે એ આવે છે નૈના બે કહે છે બી આવે છે હવે આનો જવાબ આવશે એ ધન સ્વરૂપમાં હોય છે બરાબર એના પછી આપણે જોઈએ ખરું ખોટું છે બધા ખરા ખોટાના જવાબ આપવાના છે પેલું આ બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે હાલીએ છીએ આપણે 13 થી 16 તમને બોર્ડની અંદર ખરા ખોટા જ હશે એ ખરા ખોટા આપણે કરવા જઈ રહ્યા છીએ સીસુ કોપર ચાંદી જેવી ધાતુઓ પાણી સાથે સેજ પણ પ્રક્રિયા કરતી નથી વિધાન સાચું છે કે ખોટું જવાબ લખો કે 13 લખજો એટલે ખ્યાલ આવે ભાઈ લાઈક કેટલી ભોગી 356 લાઈક થઈ ગઈ છે ટોટલ લાઈક જે છે એ આપણો ટાર્ગેટ છે 1000 લાઈકનો જે લોકોએ લાઈક ન કરી હોય બધાએ લાઈક કરે અને ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરે કારણ કે આપણા IMP પ્રશ્નો તમને ખરેખર ઉપયોગી સાબિત થશે બોર્ડની અંદર સારા માર્ક્સે પાસ થશો બેટા ગણિતમાંથી આપણું પૂછાણું છે સમાજમાં પૂછાણું છે વિજ્ઞાનમાં આજે તમે જોઈ લેશો કે આ બધું પૂછાશે અને ઇંગ્લિશની અંદર પણ અમે તમને મદદ કરીશું તો ચિંતા નકો કરો ખાલી જોડાયેલા લો ચેનલ સબસ્ક્રાઇબ કરો ઓકે ચલો તે ફોલ્સ આવશે કુલદીપ આહિર કઈ છે નીત કઈ છે ખોટું આવશે ઓકે ચલો કાંઈ નથી આવડતું જે આવડે એ લખજો હવે તો કાંઈ ન થાય બરાબર ને નરેશ કહે છે ફોલ્સ આવે છે ઓકે ફોલ્સ જેટલા લોકો કહે છે એ બધાનો જવાબ સાચો છે આનો જવાબ જે છે એ ફોલ્સ છે ઓકે પછી 14મું શું કીધું લેશમાનિયામાં પ્રજનન દ્વિભાજન દ્વારા થાય છે હાલો ઝડપથી આ વિધાન સાચું છે કે ખોટું ફટાફટ બધા જવાબ આવે 14માની અંદર શું જવાબ આવે 377 લાઈક થઈ ગઈ છે 1000 લાઈકનો ટાર્ગેટ છે જે લોકોએ લાઇક ન કર્યું બધા લાઇક કરે અને ખાસ નવા જોડાયેલા વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરે અમે તમારા માટે મદદ કરીશું તમને હેલ્પ કરીશું કોઈ પણ ડાઉટ હોય તો સોલ્વ કરીશું બેટા કે જેથી કરીને તમારું એક્ઝામમાં રિઝલ્ટ સારું આવે બધાય તમે મારા નાના ભાઈઓ બહેનો છો બિંદાસ કાંઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો અને મને ગમશે તમારી હેલ્પ કરવા માટે ચલો બધાય લોકો લખે 14માં શું ચલો 14માં શું આવશે બધાય લોકો જે છે એ ટ્રુ કહી છે મુનાફ ટ્રુ કહી છે દક્ષાબેન ફોલ્સ કહી છે ઓકે રાજન ટ્રુ કહી છે 357 જણા જવાબ લખે તો અહીંયા ભલે ખોટું પડે એક્ઝામમાં સાચું પડશે કારણ કે અહીંયા ખોટી કોમેન્ટ કરી તો યાદ આવશે કે ભાઈ આપણો જવાબ તો ખોટો હતો અને એક્ઝામમાં તમને વાંધો નહીં આવે અહીંયા માર્ક્સ નથી કપાવાના બધા ટ્રુ ઓકે ફોલ્સ પણ કહી છે તો આનો જવાબ જે છે એ ટ્રુ આવશે બરાબર ને સાચું આવશે એના પછી કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી હાલો ફટાફટ 15માં શું જવાબ આવે હાલો ફટાફટ વિધાન સાચું છે કે ખોટું 1000 લાઇકનો ટાર્ગેટ છે 393 થઈ ગઈ છે જેને બાકી હોય બધા લાઇક કરે નવા જે મિત્રો પહેલી વખત અમારી ચેનલમાં આવ્યા છે એ બધા લોકો સબસ્ક્રાઇબ કરે હાલો 15મો જવાબ લખજો જવાબ લખતી વખતે એટલે મને ખ્યાલ આવે ઓકે બધા લોકો ટ્રુ કહી છે હાલો જગતની માલિપા બેઠેલા લોકો પહેલી વખત જે આવ્યા હોય એ વિડીયો લાઇક કરે
ચેનલ સબસ્ક્રાઈબ કરે બાપુ, અને તમે જ્યારે જવાબ લખતા હો ત્યારે 15 લખજો એટલે મને ખબર પડે, બરાબર ને? હાલો ભાઈ, હવે આપણા જે છે 93,078 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, માત્ર 22 સબસ્ક્રાઈબર ઘટે એટલે 93,100 થઈ જશે ભાઈ. જે લોકો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી બધા ચેનલ સબસ્ક્રાઈબ કરે. ઓકે, નિક પરમાર કહે છે ફોલ્સ આવશે. ઓકે, રાઠોડ કહે છે ખોટું આવશે. કોમેડી કહે છે ઓકે ઓકે, ઝડપથી પટેલ કહે છે ફોલ્સ આવશે. ઓકે, 15માં ટ્રુ આવશે. ટ્રુ આવશે. કરણભાઈએ ટ્રુ કીધું, નજમાએ ટ્રુ કીધું છે, કિરણે ટ્રુ કીધું છે, મિત્તલે ટ્રુ કીધું છે. બધા લોકો ટ્રુ કહી છે અને જવાબ 15માંનો જે છે એ ટ્રુ છે, ખરું છે, બરાબર. 16મું, ખાટા દહીંમાં એસિડિક એસિડ હોય છે. હાલો ઝડપથી, ખાટા દહીંની અંદર એસિડિક એસિડ હોય છે. અગર તમે વિવેક સરનો લાઈવ લેક્ચર અટેન્ડ કર્યો હોય તો એમને દરેક વસ્તુમાં કયું એસિડ હોય છે એ કીધું છે. લેક્ટિક એસિડ કેમાં હોય ને, એસિડિક એસિડ કેમાં હોય ને, એ બધું વિવેક સરે કીધું છે. અને એ લાઈવ લેક્ચર જો તમે અટેન્ડ કર્યા હશે તો આપણે 13 ચેપ્ટર 2 દિવસની અંદર આખા આપણે રિવિઝન કર્યા છે બ્લુ પ્રિન્ટ પ્રમાણે. આનો જવાબ બધાને આવડવો જોઈએ. હાલો 16મો પ્રશ્ન. 421 લાઈક થઈ ગઈ છે. જે લોકોએ લાઈક ન કર્યો લાઈક કરો. 1000 લાઈકનો ટાર્ગેટ છે ભાઈ. અને ચેનલના સબસ્ક્રાઈબર આપણા 93,000 ને થઈ ગયા છે 86. 14 જણા ચેનલ સબસ્ક્રાઈબ કરે એટલે 93,100 થઈ જશે. હાલો ભાઈ, 14 જણા મને ખબર છે નવા એવા હશે તે જેમણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ બધા કરી લો. 16માં ફોલ્સ આવશે. તો ફોલ્સ આવે છે, તમારી જવાબ સાચું ફોલ્સ જ આવે. પણ કોઈ કોમેન્ટ કરીને કહેશે કે અહીંયા જે છે એસિડિક એસિડ ન આવે તો શું આવે? અગર કોઈને ખબર હોય તો જવાબ કોમેન્ટની અંદર લખજો. બાકી જે નથી ખબર એક વખત એ જોઈ લેજો. આપણા વિવેક સર જ્યારે લાઈવ લેક્ચર લેતા હતા ત્યારે પરમ દિવસે એમને બધી વસ્તુ કરાવી છે. 17મો પ્રશ્ન, રુધિરમાં શર્કરાની માત્રાનું નિયમન કયા અંતરસ્ત્રાવ દ્વારા થાય છે? હાલો હાલો ઝડપથી, આનો કોઈ જવાબ આવે છે 17માંનો? ફટાફટ લખો. ઓકે ઓકે, આઈ એમ કમિંગ. યસ, ઝડપથી. બોર્ડની બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે અત્યારે તૈયારી કરીએ છીએ. 1000 લાઈકનો ટાર્ગેટ છે અને તમને 17થી લઈને 22 પ્રશ્ન સુધી જે પૂછાશે એ કેવું પૂછાશે તો કે એક વાક્યના બધા પૂછાશે, બરાબર. હાલો ઝડપથી. ઓકે, લેક્ટિક એસિડ બરાબર છે, બરાબર છે. હાલો ડન છે. લેક્ટિક એસિડ જેટલાએ કીધું યાદ રાખજો, કારણ કે એ વસ્તુ ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે એટલા માટે મેં તમને અહીંયા કીધું છે. 93,089 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. 11 જણા ચેનલ સબસ્ક્રાઈબ કરે એટલે 93,100 થઈ જશે. અને આપણે આજે રાત્રે 94,000 સબસ્ક્રાઈબર સેલિબ્રેટ કરવાના છીએ. તો જેટલા નવા લોકો આવ્યા છે એ બધા ચેનલ સબસ્ક્રાઈબ કરે. આપણે જે આઈએમપી આપીએ છીએ એમાંથી બોર્ડમાં પૂછાય છે. ગણિતમાં પૂછાણું હતું, વિજ્ઞાનમાં આજે પૂછાશે, સમાજમાં પૂછાણું હતું અને ગુજરાતીમાં પૂછાણું હતું. હાલો, ઇન્સ્યુલિન. યસ, તમારા બધાનો જવાબ સાચો છે. ઇન્સ્યુલિન, બરાબર, ઇન્સ્યુલિન. ઓકે, હાલો એના પછી 18મા પ્રશ્નનો જવાબ લખો. શું કહેવાય કે મેન્ડલે વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ ટી સ્મોલ ટી બે સ્મોલ ટી છે. આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણ અલગ પાડો. હાલો, કયું પ્રભાવી બંધારણ છે અને કયું પ્રચ્છન્ન બંધારણ છે? હાલો ફટાફટ કયો ભાઈ, કયું પ્રભાવી છે અને કયું પ્રચ્છન્ન છે? તો હું તમને કહી દઉં છું. અહીંયા જે આ બે છે, જેમાં કેપિટલ ટી આવે છે એ પ્રભાવી છે અને જેમાં સ્મોલ ટી આવે છે એ પ્રચ્છન્ન છે. એના પછીનો પ્રશ્ન આપણે આગળ વ્યા જઈએ ભાઈ. 11-12 સાયન્સ માટે નીટ અને JEEની સમત્વ સ્કૂલ જોરદાર તૈયારી કરાવે છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ફટાફટ તમે ફોર્મ ભરી લ્યો. જે વિદ્યાર્થી ફોર્મ ભરશે એને અમે સમત્વની માહિતી પહોંચાડી દેશું અને તમને લોકોને હેલ્પ કરીશું વધુ માહિતી પ્રાપ્ત કરવા માટે. 19મો પ્રશ્ન, કનિનિકા એટલે શું? તો કે પારદર્શક પટલની પાછળ આવેલા ઘેરા સ્નાનુમય પડદાને કલિનિકા કહે છે. ચલિત અવરોધની સંજ્ઞા આપો. તો આ ચલિત અવરોધની સંજ્ઞા છે જે તમારે યાદ રાખવાની છે, આજે એક્ઝામમાં પૂછાઈ શકે છે. એના પછી ભાઈ જોડકા જોડો. હાલો ઝડપથી 21-22નો પ્રશ્ન આપો ફટાફટ. કે ઓક્સિનમાં શું આવશે? ફટાફટ ભાઈ, મને ખબર છે તમારા લોકોને પેપર છે એટલે આપણે વધારે સમય નથી વગાડતા. જે 1000 લાઈકનો ટાર્ગેટ છે, જે લોકોએ લાઈક ન કર્યું બધા લાઈક કરે. ડિયર સ્ટુડન્ટ્સ, મારા નાના ભાઈઓ બહેનો, તમારા માટે આ ચેનલ એવું કામ કરી રહ્યું છે કે જેની અંદરથી આઈએમપી પ્રશ્ન તમને બોર્ડ એક્ઝામની અંદર પૂછાય. અને એવા પ્રશ્ન આપણે આપી રહ્યા છીએ, ઘણું બધું ડિસ્કશન કરીને. 3 વિજ્ઞાનના શિક્ષકો બેઠા હોય, જેની મોસ્ટ પ્રોબેબલી હોય એવા ક્વેશ્ચન્સ અહીંયા આપણે લાવ્યા છીએ. એટલે ખાસ બધાય જવાબ આપે. ખોટા પડે તો ચિંતા ન કરે, એક્ઝામમાં આવડશે. અને બાપુ આપણે આઈએમપી આપીએ એમાંથી પૂછાય છાતી ઠોકીને કહીએ પૂછાય. એટલે ચિંતા નક્કો કરો, ખાલી મેઘાણી સર ઉપર વિશ્વાસ કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરો ભાઈ. 93,099 થઈ ગયા છે ભાઈ. હાલો હવે આપણે એક જણો તો હમણાં સબસ્ક્રાઈબર કરી નાખશે એટલે 93,100 થઈ ગયું. 900 આપણા સબસ્ક્રાઈબર વધારવા
કરવા છે. શું અત્યારે પોસિબલ છે 900 સબસ્ક્રાઈબર? લેટ્સ સી. ચલો તમે બધા સાથે છો એટલે વિશ્વાસ છે. પહેલામાં શું આવશે? ઓક્ઝિન. ઓકે, શું આવશે પહેલામાં? 21માં સી આવશે. ઓકે, હાલો. પ્રવીણ કહે છે બી આવશે, મિલન કહે છે બી આવશે. ઓકે, તો 21માં બી જે કહે છે પ્રકાંડમાં વૃદ્ધિમાં મદદરૂપ થાય છે ઓક્સિજન. 22માની અંદર શું આવશે? હાલો ફટાફટ. 22માં 503 લાઈક થઈ ગઈ છે. 1000 લાઈકનો ટાર્ગેટ છે. 900 સબસ્ક્રાઈબર વધારવા છે. જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય બધા ચેનલ સબસ્ક્રાઈબ કરે અને ખાસ કરીને વિડીયો લાઈક કરે. 93108 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. હાલો ઝડપથી ઝડપથી ફટાફટ શું જવાબ આવશે? ફટાફટ શું જવાબ આવશે? 22માં શું જવાબ આવશે? બી. મિલન કહે છે બી. ઓકે, 21માં પ્રવણ કહે છે સી આવશે. ઓકે, 22માં શું આવશે? 22માં ઓકે, પ્રવીણ એ કહે છે. અસ્મિતા 22માં સી કહે છે. તેજસ સી કહે છે. 22માની અંદર સી જવાબ જે છે એ વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. આ સાચો વિકલ્પ છે. એના પછી 23મું મનુષ્યમાં અવિઘટનીય પદાર્થનો થતો સંચય. હાલો શું આવશે? એ ત્વચાનું કેન્સર થાય, એક ઘાતક વિષય અને જૈવિક વિશાલન. શું જવાબ આવશે? 23માની અંદર શું જવાબ આવશે? બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે સોલ્વ કરી રહ્યા છીએ ભાઈ. 1000 લાઈકનો ટાર્ગેટ છે. 526 થઈ ગઈ છે. ચલો ફટાફટ ફટાફટ. અને ડિયર સ્ટુડન્ટ્સ, આપણે પહોંચવાનું છે 94000 સબસ્ક્રાઈબર સુધી. 93116 થઈ ગયા છે. હાલો ભાઈ હાલો, 94000 સબસ્ક્રાઈબર પહોંચવું છે. 93116 થઈ ગયા છે. જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય બધાય કરે. હાલો ભાઈ. ઓકે ઓકે, ઝડપથી બધાને હવે સાહિલ સર બનવું છે. યસ, સાહિલ સર બધાને બનવું તો સારી વાત કહેવાય ને, એમાં ક્યાં ખરાબ વાત છે? સાચી વાત ક્યાં નહીં? હાલો ફટાફટ ફટાફટ ફટાફટ. અને આપણે 2 વર્ષથી કામ કરીએ બેટા. તું પહેલી વખત ચેનલમાં આવ્યો છો. અરે જે લોકો જોડાયેલા છે એને ખબર હોય ને બેટા, તને ન ખબર હોય કારણ કે તું પહેલી વખત આવ્યો છો. હાલો, યાજ્ઞિક કઈ છે સી આવે. ઓકે ઓકે, અને એ પણ સારું કામ કરે છે. અને સારું કામ કરવાવાળા લોકો જેટલા વધારે હોય એટલું વધારે સારું, અને એનો ફાયદો વિદ્યાર્થીને થાય. બરાબર ને? ઓકે ચલો. બી બી બી. ઓકે ઓકે, ક્રિએટ આયુષ કઈ છે બી આવશે. ઓકે, શર્મા કઈ છે સી આવશે. ગુડ મોર્નિંગ બી. ઓકે, 23માની અંદર સી આવશે. તો ભાઈ આની અંદર જે છે એ સી જવાબ આવશે. 24માં શું આવશે? પાર જાંબલી કિરણો. પાર જાંબલી કિરણો. ફટાફટ ફટાફટ ફટાફટ. પાર જાંબલી કિરણો. બધાય લોકો કે પાર જાંબલી કિરણો. ફટાફટ ફટાફટ ઝડપથી. 24માની અંદર શું આવશે? એ આવશે. ઓકે ઓકે, હાલો. રોનક કઈ છે એ આવશે. કિરણ કઈ છે? ઓકે ઓકે, 24માની અંદર શું આવશે? ઓકે, આર કે ગેમિંગ મારું નામ લ્યો પ્લીઝ. યસ, મેં તારું નામ લઈ લીધું. બધા લોકો અત્યારે જવાબ લખે. 24માની અંદર જવાબ આવશે એ પાર જાંબલી કિરણો. એટલે અહીંયા જે છે એ ત્વચાનું કેન્સર. હાલો, એના પછી ભાઈ આપણે પેપર નંબર 2નો વિભાગ એ જોવા જઈ રહ્યા છીએ. અને એનો જે છે એ આપણે પ્રશ્ન જોઈએ છીએ. કઈ જોડ ખાટી છે? હાલો ઝડપથી બધા લોકો જવાબ આપે. બધા લોકો જવાબ આપે ભાઈ. 1000 લાઈકનો ટાર્ગેટ છે. 554 લાઈક થઈ ગઈ છે. બાકી હોય બધા વિદ્યાર્થી મિત્રો લાઈક કરે. હાલો ફટાફટ બધા લોકો જવાબ આપે ફટાફટ. ઓકે ચલો. એ કઈ જોડ ખાટી દહીં હોય, સોરી ખોટી છે, ખાટી નહીં ભાઈ. કઈ જોડ ખોટી છે? ફટાફટ. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે, લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે, ટમેટામાં ટાર્ટિક એસિડ હોય છે, અને કીડીનો ડંક મિથેનોઇડ એસિડ. કયું ખોટું છે એ કહેવાનું છે. હાલો ઝડપથી. બધા લોકો સી કહી છે. ઓકે, તરુણબેન સી કહી છે. ઓકે મેમ, એક પ્રશ્નની અંદર અમે અટકાણા હતા એ હું તમને પૂછી લઉં છું. એક ચોથો પ્રશ્ન હતો, આનો સાચો શું જવાબ આવે? જમણા હાથના અંગૂઠા, માયક બંધ છે તમારું. જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ અંગૂઠો શેની દિશા દેખાડે છે? મને માયક આપો, હું શરૂ કરી દઉં. હા એમ. હા હાલો, શું આવશે આની અંદર જવાબ? ચુંબકીય ક્ષેત્રની દિશા આવે. ઓકે, સી આવે ને. હાલો આગળ ચલો ભાઈ. હવે આપણે આગળ વધીએ છીએ ભાઈ. બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે અત્યારે આપણે સોલ્વ કરી રહ્યા છીએ. બીજો પ્રશ્નપત્ર આવી ગયા છીએ. આપણે ટોટલ 4 પ્રશ્નપત્ર કરવાના છીએ કે જેમાંથી 24 માર્ક્સ તમને બેઠું ભટકાઈ જશે એક્ઝામની અંદર. તો બધા લોકો જવાબ આવે ટમેટામાં ટાર્ટિક એસિડ. બરાબર ને? જોડ ખોટી છે. હાલો મેમ બીજો પ્રશ્ન વાંચો. આની સાચી જોડ સર ટમેટામાં ઓક્ઝેલિક એસિડ હોય. બરાબર? હા, કયું એસિડ હોય? ઓક્ઝેલિક એસિડ. યસ. બીજો પ્રશ્ન મેમ. ઇથેનોલને હવામાં દહન કરતા કેવા રંગના જ્યોતથી સળગે છે? ઓપ્શન છે પીળો રંગ, બી છે ભૂરો,
અથવા તો વાદળી અને સી છે લાલ અને ડી છે રંગવિહીન. હાલો બેટા ઝડપથી. ઇથેનોલ અથવા તો આલ્કોહોલ લખેલું હોય તો પણ ચાલે, બરાબર? બંને એક જ છે. ઇથેનોલ ને આલ્કોહોલ બે એક જ. ચાલો બધા લોકો જવાબ આપે ભાઈ. બીજાની અંદર શું જવાબ આવશે, બીજાનો શું જવાબ આવશે, ફટાફટ. જે લોકો પહેલી વખત આવ્યા છે બધા ચેનલ સબસ્ક્રાઇબ કરે અને વિડીયો લાઈક કરે. ચલો ડન છે ભાઈ. ઓકે હાલો ફટાફટ. બી આવશે. ઓકે પછી શફન કઈ છે બી આવશે, કમલેશ કઈ છે ડી આવશે. ઓકે આઈ એમ અંજલિ. ઓકે અંજલિ ડન છે. બધા લોકો બી કઈ છે મેમ. જવાબ Okay, સાચો સાચો છે. છે, yes. હાલો એના પછીનો પ્રશ્ન. હૃદયનું સંકોચન થાય ત્યારે રુધિર હૃદયમાં પાછું ફરતું નથી, તે માટેની જવાબદાર રચના કઈ છે? ઓપ્શન છે હૃદયની જાડી દિવાલ, ઓપ્શન બી છે હૃદયના વાલ્વ, ઓપ્શન સી છે કર્ણકોની પાતળી દિવાલ અને ઓપ્શન ડી છે ધમની અને શીરા. ઓકે તો ચલો વિદ્યાર્થી મિત્રો બધા લોકો જવાબ આપે ભાઈ. 590 લાઈક થઈ ગઈ છે. 1000 લાઈકનો ટાર્ગેટ છે. બધા લોકો જે છે એ જવાબ આપે તો તમારો ફાયદો થશે ભાઈ. કારણ કે અહીંયા ખોટું પડ્યું કાંઈ વાંધો નહીં. અહીંયા ખોટો જવાબ આપ્યો હશે કોમેન્ટની અંદર તો બોર્ડમાં તમારું સાચું પડશે, કારણ કે તમને ખ્યાલ આવશે તમારી શું ખોટું હતું. હાલો બધાય સર મારું નામ લેજો. યસ પણ જે કોમેન્ટ લખી બધાય નામ આપણે લઈએ છીએ. ત્રીજાનો જવાબ જે છે બી આવશે. એમડી કઈ છે, પ્રવીણ કઈ છે બી આવશે, નિલેશ કઈ છે બી આવશે, જાદવ કઈ છે બી આવશે. બધાય લોકો બી કઈ છે. જવાબ જે છે એ સાચો છે. હાલો ભાઈ ઓકે ટુમ આવવા દો. હાલો એના પછી ભાઈ સમત્વ 11-12 સાયન્સમાં JEE અને નીટની જોરદાર તૈયારી કરાવે છે. વધુ માહિતી માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ફોર્મ ભરી લો. ચોથો પ્રશ્ન મેમ. વિદ્યુત પ્રવાહનો એકમ લખો. એની અંદર ઓપ્શન છે કુલમ, એમ્પિયર, વોલ્ટ અને ઓહમ. હાલો બધા લોકો જવાબ આપે. ચોથાની અંદર શું આવશે? એ આવશે, બી આવશે, સી આવશે કે ડી આવશે? ચલો ફટાફટ. 600 લાઈક થઈ ગઈ છે. 1000 લાઈકનો ટાર્ગેટ છે ભાઈ. 94000 સબસ્ક્રાઈબરે પહોંચવાનું છે. 93100 થયા છે. જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય બધા ચેનલ સબસ્ક્રાઈબ કરે. ચલો 93133 થયા છે. 94000 પહોંચવું છે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય એ બધા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઇંગ્લિશના લાઈવ લેક્ચર લાવવાના છીએ, જે તમને યુઝફુલ થશે, મદદરૂપ થશે અને તમે સારા માર્ક્સે ઇંગ્લિશની અંદર પાસ થશો અને તમારા ડાઉટ હશે એ સોલ્વ કરાવશો. IMP આપીશું, એમાંથી બોર્ડમાં પૂછાશે. 100% ગેરંટી છે. ચલો બી. ઓકે હાલો. લલિત કઈ છે સી આવશે, અક્ષ કઈ છે બી આવશે, પ્રવીણ કઈ કે બી આવશે. હાલો ઝડપથી બધા લોકો બી કઈ છે મેમ. શું જવાબ આવશે ચોથામાં? યસ રાઈટ આન્સર છે ઓપ્શન બી આવશે. એમ્પિયર છે વિદ્યુત પ્રવાહનો એકમ છે. Okay. પછીનો ક્વેશ્ચન છે શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરો વાંચવા માટે તમે નીચેના પૈકી શું પસંદ કરશો? ઓપ્શનમાં છે અંતર્ગોળ લેન્સ, બીજું છે બહિર્ગોળ લેન્સ, ત્રીજું છે અંતર્ગોળ અરીસો અને ચોથું છે બહિર્ગોળ અરીસો. અહીંયા આપણને લેન્સ જ કીધું છે એટલે તમે જોઈ લો આની અંદર ઓપ્શન શું આવે. હાલો પાંચમાનો બધાય જવાબ બોલે ભાઈ. 629 લાઈક થઈ ગઈ છે. 1000 લાઈકનો ટાર્ગેટ છે. 94000 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે. 137 થયા છે ભાઈ. હાલો 93137 થયા છે. 94નો ટાર્ગેટ છે. નવા લોકો આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખે અને બધા લોકો બી જવાબ આપે છે મેમ. હાલો ચલો બી જવાબ લખો ને વિદ્યાર્થી મિત્રો. તો તમે પાંચમું છઠ્ઠું એવું લખો તો વધારે ઈઝી રહે. બધા બી જ કહી છે. ચલો બી કહી છે. ડન છે. રાઈટ આન્સર છે બી બહિર્ગોળ લેન્સ. ઓકે પછીનો ક્વેશ્ચન પ્રેસ બાયોપિયાની ખામી ધરાવતી વ્યક્તિ કયા લેન્સના ચશ્મા પહેરતી હશે? પહેલું છે બાયોફોકલ લેન્સ, બીજું છે નળાકારીય લેન્સ, ત્રીજું છે બહિર્ગોળ લેન્સ અને ચોથું છે બહિર્ગોળ અરીસો. તો કયા પ્રકારના લેન્સના ચશ્મા પહેરશે જેથી કરીને પ્રેસ બાયોપિયાની ખામીવાળી વ્યક્તિ સરસ જોઈ શકશે? હાલો બધા લોકો જવાબ આપે ભાઈ. ચેનલ ખાસ બધાને સબસ્ક્રાઇબ કરવાની છે, નવા આવ્યા હોય એ લોકોને. અને ચેનલ સબસ્ક્રાઇબ કરો અને 100% તમને ફાયદો થશે. બધાય જવાબ લખે કે છઠ્ઠો પ્રશ્ન લખે. છઠ્ઠામાં 6 ની અંદર એ કે છે બધા. 6 ની અંદર એ કે છે. આપણે સર કાલે કરાવ્યું ને એમાંથી જ પેપર આખું નીકળેલું છે, બરાબર? હા રાઈટ મેમ. આ પેપર એવું કાઢ્યું છે અમે કે જે તમને બોર્ડમાં પૂછાય એવા 4 સેમ્પલ પેપર અમે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ કે જેનાથી તમારા 24 માંથી 24 માર્ક્સ આવી જાય. આપણે બધા ચેપ્ટર 2 દિવસની અંદર રિવાઇઝ કર્યા છે કે સેક્શન એ ઉપર ખાસ ફોકસ એટલે કરીએ છીએ કે લોચા સૌથી વધારે સેક્શન એમાં પડે. યસ મેમ. શું જવાબ આવે છે? બાયોફોકલ લેન્સ, બરાબર, કે જેની અંદર અંતર્ગોળ લેન્સ પણ હોય અને બહિર્ગોળ પણ હોય, બંને એકમાં જ આવેલા હોય જેને બાયોફોકલ કહેવામાં આવે છે. એના પછીનો ખાલી જગ્યાઓ આપેલી છે. એમાં કઠણ પાણીમાં ખાલી જગ્યાના ક્ષારો આવેલા હોય છે. કઠણ પાણી એટલે ઓલું ઘન નહીં, કડક પાણી જે હોય ને આપણે પીએ એ વાળું પાણી. એની અંદર ખાલી જગ્યાના ક્ષારો આવેલા હોય. ચલો કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્ષાર, સલ્ફેટના ક્ષાર કે પછી કાર્બોનેટના ક્ષાર? ચલો જવાબ શું આવશે? A B C ફટાફટ ભાઈ. 433 જણા જોવે છે. 1000 લાઈકનો ટાર્ગેટ છે. 647 લાઈક થઈ ગઈ છે. જે લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય એ બધે લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરે. 93144 થઈ ગયા છે.
94,000નો કોન્સેપ્ટ છે. આપણે 94 સુધી પહોંચવું છે. ઇંગ્લિશના લાઈવ લેક્ચર આવવાના છે, હિન્દીના લાઈવ લેક્ચર આવવાના છે. બધાય લોકો અટેન્ડ કરે. 1:30 વાગે પેપર સોલ્વ કરવાના છીએ. આપણે આપેલા એમપીમાંથી કેટલું આવ્યું એ પણ આપણે ગોતવાના છીએ. ચલો ઝડપથી. ઓકે, તો ભૌમિક પટેલ સી કઈ છે, મુકેશ સી કઈ છે, ઓકે, નીરજ સી કઈ છે, હાલો પ્રવીણ એ કઈ છે, ઝડપથી પ્રીતિ સી કઈ છે, મનોજ બી કઈ છે, રમેશ એ કઈ છે, હાલો બધા લોકો એ કઈ છે. મેમ જવાબ શું આવશે? બધા લોકો એ કે છે આ રાઈટ આન્સર છે. કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર છે એ કડક પાણી એટલે કે કઠણ પાણીમાં બનાવેલા હોય છે. પછીનો ક્વેશ્ચન છે એ ખાલી જગ્યાએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ છે. ઓપ્શનની અંદર છે એમ્પિયર, કુલમ કે ટેસ્લા. હાલો ઝડપથી બધાય જવાબ આપ્યા ભાઈ. ફટાફટથી સ્પીડમાં આપણે જાશું કે જેથી કરીને આપણે સરસ મજાના આ બધાય 4 પેપર સોલ્વ કરી લઈએ ને એમાંથી તમને આજે ભટકાય એટલે તમે લોકો રાજી થઈ જાઓ ને તમારા મોઢા ઉપર સ્માઇલ આવી જાય, બરાબર ને? આપણે એવા એમપી પ્રશ્નો કરવા જઈ રહ્યા છીએ. સેક્શન એ ઉપર ફોકસ કરીએ છીએ. 94,000 સબસ્ક્રાઈબરનો આપણે જોઈએ છીએ. 93,149 થઈ ગયા છે. ઝડપથી હાલો ફટાફટ. ઓકે, 7મામાં એ આવશે, એ તો થઈ ગયું. 8માનો જવાબ લખે. 8મામાં બી કઈ છે? મુસ્તાક. ઓકે, હાલો અમરીન બી કઈ છે, અમીન બી કઈ છે, રમેશ બી કઈ છે, નિલેશ બી કઈ છે, ઓકે, આયુષ બી કઈ છે, ઓકે, હનુમાન બી કઈ છે, હાલો મન બધાય બી કઈ છે. શું જવાબ આવશે? જવાબ તો સી આવશે, ટેસ્લા. કુલમ નહીં આવે, બરાબર? કુલમ છે તો વિદ્યુત ભારનો એકમ છે. રુધિર શરીર કોનો છે? વિદ્યુત ભારનો આ છે. યાદ રાખજો. આ ખાલી જગ્યામાં પૂછાય કે વિદ્યુત ભારનો એકમ ખાલી જગ્યા છે. કુલમ. રુધિર શરીરમાંથી ખાલી જગ્યાને વાયુ કોષ્ઠોમાં મુક્ત કરવા માટે લાવે છે. એની અંદર તમને ઓપ્શન નથી આપ્યા પણ તમને કહી દઉં છું કે રુધિર શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડને, ઓક્સિજનને કે મિથેનને કોને ખાલી કરવા માટે લાવે છે? ઓપ્શન હું તમને અહીંયા લખી દઉં છું. હાલો, CO2, O2 કે પછી મિથેન CH3. હાલો શું જવાબ આવશે? ફટાફટ. આનો જવાબ કહી દો. મુક્ત કરવાનું છે એટલે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાનું. હા, બરાબર. રુધિર છે શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈને આવશે અને વાયુ કોષ્ઠોની અંદર મુક્ત કરી દેશે એટલે અહીંયા કાર્બન ડાયોક્સાઇડ આવશે. હાલો 10મો પ્રશ્ન. પિતૃઓના લક્ષણ ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે. કોષરસ, જનીન કે રિબોસોમ. હાલો બધાય લોકો જવાબ 463 લોકો જવાબ લખે ભાઈ. એક આપણને જે છે 1000 લાઈકનો ટાર્ગેટ છે. જે લોકોએ લાઈક ન કરી હોય બધાય લાઈક કરે. 94,000 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે. 4 પ્રશ્નપત્ર બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે અત્યારે આપણે સોલ્વ કરીએ છીએ કે જેથી કરીને તમને લોકોને આમાંથી ભટકાય તો મોઢા ઉપર સ્માઇલ આવી જાય, બરાબર? અને અમે એવા એમપી પ્રશ્નો અહીંયા લીધા છે કે અમને પૂરો વિશ્વાસ છે આમાંથી બોર્ડમાં 100% આ સેક્શન એમાં ભટકાય એટલે બધા લોકો જવાબ આપે. હાલો ઝડપથી. 10માની અંદર બી આવે છે. ઓકે, બી જૈનિલ પટેલ બી કઈ છે? બધા લોકો બી કઈ છે? વેરી ગુડ. જનીન આવે છે, પિતૃના લક્ષણો વહન કરાવે છે. એક ગોળી અરીસા અને એક પાતળા ગોળીય લેન્સની દરેકની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે તો અરીસો અને લેન્સ ખાલી જગ્યા હશે. હાલો અહીંયા જો ઓપ્શન છે બંને અંતર્ગોળ હશે, બીજું છે બંને બહિર્ગોળ હશે અને ત્રીજું છે અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ હશે. ચાલો ફટાફટ આન્સર આપો. બધા લોકો જવાબ લખે ફટાફટ. સર બોર્ડમાં પેપરમાં ફૂદડી મૂકે છે. ઓકે, કઈ ચિંતા, બોર્ડના પેપરમાં ફૂદડી મૂકે છે. સમજાણું ને કેવા શું માંગે છે? હાલ આપણે કેના જવાબ ઉપર ફોકસ કરીએ. 11માનો જવાબ લખે. 11મામાં એ નકુમ કઈ છે, યાસીન કઈ છે, એ રમેશ કઈ છે, એ તીર્થ કઈ છે, 8મામાં બી આવે. ઓકે, હાલ બધા કે છે એ જ આવે, બંને અંતર્ગોળ આવે છે, બરાબર? પછીનો ક્વેશ્ચન છે ખાલી જગ્યા ધાતુ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. અપવાદ છે એટલા માટે અહીંયા ઓપ્શનમાં છે પારો, કેલ્શિયમ કે સોડિયમ. હાલો કયો ધાતુ જે છે પ્રવાહી સ્વરૂપે? આ તો બધાને આવડવું જોઈએ, બરાબર? અને આ 705 લાઈક થઈ ગઈ છે. 1000 લાઈકનો ટાર્ગેટ છે. જે લોકોએ લાઈક ન કર્યું બધા લાઈક કરે, ચેનલ સબસ્ક્રાઇબ કરે. 94,000 સબસ્ક્રાઇબર આપણે પહોંચવાનું છે. 93,154 થઈ ગયા છે ભાઈ. ચલો નવા આવેલા લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરે. આઈએમપીમાંથી 100% બેટા પૂછાશે. ઇંગ્લિશનું આપણે કરવાના છીએ જેમાં બધા સેક્શન તમને કરાવશું. પેરેગ્રાફની કઈ રીતના સવાલ જવાબ લખવા, કે શોર્ટ નોટ છે, કે ગ્રામર છે, કે લેખન વિભાગ છે, રાઇટિંગ સેક્શન છે. ચિંતા ન કરો, હિન્દીમાં કરાવશું. ચેનલ સબસ્ક્રાઇબ કરી લો બાપુ. 94,000 પહોંચવું છે. ગઈકાલે આપણે કેક કટ કરીને આપણે 93,000 સબસ્ક્રાઇબ સેલિબ્રેશન કર્યું. આજે આપણે હમણાં 94,000 સેલિબ્રેટ કરવાના છીએ. ચલો ઝડપથી નવા આવેલા લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે. બધા લોકો એ જવાબ આપે છે. યસ, બરાબર. પારો છે એ પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે. ખરા ખોટા છે? બધા લોકો અત્યારથી જવાબ લખવાનું કે શરૂ કરી દે. 13માં શું આવે? યસ મેમ. યસ, સિલ્વર અને કોપર ઉષ્માના ઉત્તમ વાહક છે. વિધાન સાચું છે કે ખોટું છે? સિલ્વર એટલે ચાંદી થાય, બરાબર? હાલો બધા લોકો જવાબ લખે ભાઈ. ફટાફટ ઝડપથી. 13માં શું જવાબ આવશે? 1000 લાઈકનો ટાર્ગેટ છે. જે લોકોએ લાઈક ન કર્યું એ બધા લાઈક કરે. નવા લોકો આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરે. 4 વાગે ઇંગ્લિશનો લેક્ચર, પછી બોર્ડનું પેપર સોલ્યુશન્સ કરવાના છીએ. બધા લોકો કહે છે મેમ. હાલો ફટાફટ 13માની અંદર શું આવશે? યસ, મુકેશ મકવાણાનો સૌથી પહેલા જવાબ આવે છે સાચું. ઓકે, યાજ્ઞિક કઈ છે? ખોટું આવે છે.
હાલો સાચું કહે છે અમીન. ઓકે યાજ્ઞિક ખોટું. હાલો બીજા બધા લોકો અસ્મિતા સાચું કહે છે. ઓકે ઓકે મેમ બધા લોકો જે છે સાચું ખોટું યસ કહે છે. વિધાન છે એ સાચું છે. જો અહીંયા તમને ઉષ્માના બદલે વિદ્યુત લખ્યું હોત ને તો ખોટું આવે સર. છોકરા વિદ્યુત થઈ જાય છે, ઉષ્મા લખ્યું છે એટલા માટે એ સાચું છે, બરાબર. પણ જો બોર્ડની અંદર વિદ્યુત લખ્યું હોય તો ખોટું આવે. ઓકે જાંબલી પુષ્પ અને સફેદ પુષ્પને આધારે એક સંકરણનો પ્રયોગ કરતા F1 પેઢીમાં 9:3:3:1 પ્રમાણ મળે છે. તો આ વિધાન સાચું છે કે ખોટું છે? હાલો ભાઈ બધાય લોકો આ સાચું ખોટું કયો ફટાફટ. 741 લાઈક થઈ ગઈ છે, 1000 લાઈકનો ટાર્ગેટ છે. ઝડપથી બધાય લોકો જવાબ લખે ક્યારે આમાં જે છે ને ખાસ 14મો લખજો એટલે મને ખબર પડે કે તમે 14માના જવાબ લખો છો ભાઈ. હાલો ફટાફટ ટ્રુ કઈ છે. ઓકે હાલો બોર્ડ પેપરમાં ફૂદડી મૂકે છે. હા ભાઈ જો બોર્ડ પેપરની અંદર હવે આમાં તો શું છે ઘણી વખત નસીબ હોય છે ફૂદડી આવતી હોય છે 26 ત્યાં હોય તો 2 ફૂદડી મૂકીને 28 કે તમને ધક્કો માર દે, પણ એના માટે તમે લખેલું હોવું જોઈએ. જે લોકો લખશે અને માર્ક્સ મળશે. ભાઈ કાંઈ ન આવડે ને કોઈ સવાલના જવાબમાં તો લાઈવ લેક્ચરમાં તમે કંઈ પણ સવાલ રિલેટેડ સાંભળ્યું હોય જવાબ જે કાંઈ યાદ આવતો હોય સ્કૂલમાં ટ્યુશનમાં કે ચોપડીમાં વાંચ્યો હોય ને કાંઈ આવતું હોય તો લખવાનું ખરા. છેલ્લે માસ્ટર ઓફ ફેકોલોજી કરીને આવવાનું, પેપર મૂકીને નહીં આવવાનું. લખેલું હશે તો તમારા 1-2 માર્ક્સ ઘટતા હશે તો એ કંઈક થઈ જશે, બરાબર ને, એટલે ચિંતા નહીં કરતા. હાલો 14માં ફોલ્સ આવશે ફટાફટ. ઓકે બધા લોકો 14માં ફોલ્સ કહી છે. નહીં સર સાચું છે. અહીંયા અમને સફેદ પુષ્પ અને જાંબલી પુષ્પ આપ્યા છે એટલે આપણે વટાણાના છોડવાળો પ્રયોગ કર્યો એની અંદર પણ પ્રમાણ આપણને 9:3:3:1 નું મળ્યું હતું, બરાબર. એટલે વિધાન સાચું છે. મેઘધનુષ હંમેશા આકાશમાં સૂર્યની દિશામાં રચાય છે. ચલો વિધાન ખરું છે કે ખોટું છે? બધાય લોકો જવાબ આપે. જે લોકો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી બધા ચેનલ સબસ્ક્રાઇબ કરે બાપુ. 93,157 પહોંચી ગયા છીએ. 94,000 સબસ્ક્રાઇબર સુધી પહોંચવાનું છે. નવા આવેલા લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરે એના પછી 15માની અંદર બધાય જવાબ કઈ છે. 14મું ટ્રુ કહી દીધું. 15માનો જવાબથી લખો ફટાફટ. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ઇંગ્લિશના લાઈવ લેક્ચર કરવાના છીએ. જે લોકો પહેલી વખત આવ્યા હોય એ સબસ્ક્રાઇબ કરે. અસ્મિતાનો જવાબ ખોટો આવે છે. ઓકે નિલીશ કહે છે ખોટો છે, જય કહે છે ટ્રુ છે. ઓકે રોહન કહે છે ખોટો છે. મેમ શું જવાબ આવશે? વિધાન ખોટું છે. શું કામ ખોટું છે? કારણ કે તમને સૂર્યની દિશામાં કીધું. સૂર્યની દિશામાં ક્યારેય મેઘધનુષ નહીં રચાય. સૂર્યની વિરુદ્ધ દિશામાં હંમેશા મેઘધનુષ રચાશે. ધાતુ કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. હાલો 16માં બધાય જવાબ લખે. 4 પ્રશ્નપત્ર એવા કે આજે તમને એક્ઝામની અંદર ભટકાઈ જાય, તમારો ફાયદો થઈ જાય એવા આપણે લઈને આવ્યા છીએ. જે નવા લોકો હોય એ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરે અને વિડીયો લાઈક કરે બાપુ. આમાંથી તમને 100% બોર્ડની અંદર ભટકાશે. 4 પ્રશ્નપત્રની આપણે બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરીએ છીએ. ચલો ઝડપથી. ઓકે 16માની અંદર શું આવશે? બધાય જવાબ લખે. 16માં શું આવશે? 16માં શું આવશે? ફટાફટ. હાલો ઝડપથી. ઓકે ફોલ્સ આવશે. ઓકે ચાવડા કહે છે ફોલ્સ આવશે. ઓકે હર્ષદ કહે છે ટ્રુ આવશે. હાલો ટ્રુ કહે છે મેમ બધા મોસ્ટ ઓફ. અને યસ બરાબર રાઈટ આન્સર છે, ટ્રુ છે. ધાતુ કાર્બોનેટની પ્રક્રિયાથી CO2 વાયુ ઉત્પન્ન થાય. એક વાક્યના પ્રશ્નના સવાલ અને જવાબ બંને મેમ વાંચી જાય છે ઝડપથી. યસ. મનુષ્યનો સૌથી લાંબો કોષ કયો છે? તો મનુષ્યનો સૌથી લાંબો કોષ છે ચેતાકોષ છે, બરાબર. વસ્તુ યાદ રાખજો, ખાલી જગ્યામાં પણ પૂછાય. યસ ચેતાકોષ. હા ચેતાકોષ. હાલો પછી સમયુગ્મી જનીન બંધારણ એટલે શું? સમયુગ્મી એટલે કે સમાન. તો જનીનના બંધારણમાં જો બંને પ્રભાવી જનીનો સાથે હોય એટલે કેપિટલ ટી સાથે હોય ને જો બંને પ્રચ્છન્ન જનીન સાથે હોય એટલે કે સ્મોલ ટી સાથે હોય તો તેને સમયુગ્મી જનીન બંધારણ કહેવાય છે. 11-12 સાયન્સ માટે ભાઈ JEE અને નીટની જોરદાર તૈયારી કરાવે છે. સમત્વ સ્કૂલ ભાવનગરની આવેલી છે. ભાઈઓ બહેનો માટે હોસ્ટેલ વ્યવસ્થા અલગ છે. ઇન્ટરેસ્ટેડ લોકો જે માહિતી મેળવવા ઈચ્છતા હોય લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે ફોર્મ ભરી લો, માહિતી અમે તમારા સુધી પહોંચાડી દઈશું. 19 નીચેનામાંથી બંધબેસતી ન હોય તેવી જોડ શોધીને લખો. પહેલી જોડ છે નેત્રપટલ પ્રકાશ સંવેદી પડદો, બીજી જોડ છે કનિનિકા સ્ફટિકમય લેન્સ, ત્રીજી જોડ છે કીકી કનિનિકા વડે રચાતી છિદ્ર જેવી રચના. એટલે આ ત્રણ જે જોડ છે એની અંદરથી ખોટું કયું છે એ લખવાનું છે. હાલો ભાઈ જગતની માલિપા બેઠેલા લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઈક કરે અને 1000 લાઈકનો ટાર્ગેટ છે. આપણે 1000 લાઈક સુધી પહોંચવાનું છે. અને ભાઈ આપણે 94,000 સબસ્ક્રાઇબર આજે આપણે સેલિબ્રેટ કરવાના છીએ. જે લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી બધા ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે. 93,164 સબસ્ક્રાઇબર થઈ ગયા છે ભાઈ. 94 એ ભગવાન છે. હાલો ફટાફટ નવા આવેલા મિત્રો 444માંથી જેટલા ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય બધા ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે. ઓકે હાલો ઝડપથી ભાઈ 19માની અંદર કહે છે બી આવશે. હાલો 19માં બધાય બી કહે છે. યસ સાહેબ બી છે રાઈટ આન્સર છે. કનિનિકાની સામે સ્ફટિકમય લેન્સ નહીં આવે, બરાબર. પછીનો ક્વેશ્ચન છે ઓહમના નિયમનું ગાણિતિક સૂત્ર લખો. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, લખી જ નાખી. ઓકે R = V/I.
ઓકે એના પછી જોડકા જોડવાના છે 21 ની અંદર શું આવશે ફટાફટ યસ મેમ પ્રકાશ પ્રકાશાનું વર્તન, વિભાગ અ ની અંદર પ્રકાશાનું વર્તન અને બીજું છે જલાનું વર્તન. વિભાગ બ માં તમને એની સામે ઓપ્શન આપ્યા છે લજામણીના છોડને અડતા પર્ણો બીડાઈ જાય છે, શેમાં આવશે? અને પ્રકાંડની પ્રકાશ તરફ વૃદ્ધિ અને સી છે મૂળની જમીનમાં પાણી તરફ થતી વૃદ્ધિ. તો પ્રકાશાનું વર્તન કોને કહેવાય? ચલો ફટાફટ. ભાઈ આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. 4 પ્રશ્નપત્ર સોલ્વ કરીએ છીએ જે તમને આજે બોર્ડમાં ભટકાશે. આમાંથી પ્રશ્ન 100% ભટકાશે, છાતી ઠોકીને કહીએ ભટકાશે. વિડીયો લાઈક ન કર્યો તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાપુ જે જળવાશે એટલે 24 માંથી જે છે જ્યારે શિક્ષણની સામે આવશે ત્યારે સ્માઇલ આવી જશે ચહેરા ઉપર, કારણ કે આપણે સવારે જ રિવિઝન કર્યું છે અત્યારે જ તે. હાલો બધાને યાદ આવી જશે. 21માં બી કઈ છે બધાય લોકો હાલો બધાય લોકો બી લખે ભાઈ. ઓકે બધાય લોકો બી લખે. ઓકે ભાઈ બાટલો ચડાવવા જવાનું છે 8 વાગે હે ને. કાલ રાત્રે જે છે તબિયત ખરાબ થઈ ગઈ હતી, લાઈવ હતા એને ખબર છે ભાઈ. તોય તે અત્યારે સવારે આવીને ઊભો રહી ગયો કારણ કે હું ઈચ્છું છું કે તમારા મેક્સિમમ માર્ક્સ કવર થાય. અમે મેક્સિમમ તમારા માટે પ્રયત્ન કરી લઈએ કે જેથી બોર્ડમાં તમે સારું પરિણામ લાવી શકો. મને ડૉક્ટરે કીધું કે બાટલો સવાર ચડાવવા આવી જાજો. મેં કીધું ભાઈ 7:30 8 વાગે 8:30 વાગે હું આવીશ. કેમ તો કે લાઈવ લેક્ચર ફિનિશ થાય પછી આવીશ. તો હું બાટલો ચડાવવા જવાનો છું એ પણ તમારા લેક્ચર પછી. કેમ? કારણ કે તમારા લોકોનું ધ્યાન જે છે ને એ પહેલા દિલમાં છે, કારણ કે તમારું સારું પરિણામ આવે. ગયા વખતે સૌથી વધારે વિદ્યાર્થી વિજ્ઞાનમાં ફેલ થયા હતા, આ વખતે ન થવા જોઈએ. હાલો ભાઈ બધા લોકો મને પહેલામાં બી કહે છે શું યસ બરાબર છે. પ્રકાશાનું વર્તન. પ્રકાશાનું વર્તન એટલે પ્રકાંડની પ્રકાશ તરફ થતી વૃદ્ધિ. 22માં શું આવશે? જલાનું વર્તન. જલાનું. હાલો 22 નો જવાબ લખો ભાઈ. જે લોકો વિડીયો લાઈક ન કર્યો એ લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. 94,000 પહોંચવું છે, 93,180 થઈ ગયા છે. હાલો ભાઈ હાલો ઝડપથી વિડીયો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો. ડિયર સ્ટુડન્ટ્સ તમારા માટે કામનું છે ફટાફટ. મેં હજી એક લખી નાખ્યું છે કારણ કે આગળ તમને જે છે એ કામ આવી શકે એટલા માટે. 23 નો લખીએ કારણ કે આગળ 23 હશે, ખાલી આમ નામ લખી નાખીએ સ્ટાર્ટ કરીને. હાલો યસ મેમ બધાએ જવાબ આપ્યા છે. એ 22 ની અંદર જલાનું વર્તન એ નહીં આવે. જલાનું વર્તન એટલે મૂળથી જમીનમાં પાણી તરફ થતી વૃદ્ધિને જલાનું વર્તન કહેવામાં આવે છે. અને મેં અહીંયા લખ્યું છે સ્પર્શાનું વર્તન. જ્યારે લજામણીના છોડને તમે સ્પર્શ કરો છો ત્યારે એના પર્ણો છે એ બીડાઈ જાય છે, એટલા માટે એમાં સ્પર્શાનું વર્તન આવશે. 23મો પ્રશ્ન. દ્વિતીય પોષક સ્તર વિભાગ ની અંદર અને તૃતીય પોષક સ્તર છે. દ્વિતીય પોષક સ્તરની સામે અહીંયા તમને બ માં ઓપ્શન આપેલા છે દ્વિતીય ઉપભોગીઓ, પ્રાથમિક ઉપભોગીઓ કે ઉત્પાદકો. ચલો એની અંદર દ્વિતીય પોષક સ્તરમાં શું આવશે? ચલો 23 કરીને લખો ભાઈ. 431 લોકો જો જવાબ આપશે ને અહીંયા ખોટું પડશે તો ફાયદો થશે. કેમ ફાયદો થાય? કારણ કે કોમેન્ટમાં ખોટો જવાબ લખ્યો, અહીંયા મેમ સાચો જવાબ આપશે તમને યાદ રહી જશે, એક્ઝામમાં ભૂલ નહીં પડે. કારણ કે એક વખત ભૂલ થઈ ગઈ હોય ને માણસ જે રસ્તે એક વખત પડ્યો હોય ને એ રસ્તે બીજી વખત ધ્યાન રાખે. એટલે જવાબ લખો, સાચો પડશે આત્મવિશ્વાસ વધશે, ખોટો પડશે તો પછી તમને લોકોને જાણકારી મળશે ને એક્ઝામમાં સાચું પડશે. હાલો 445 જણા લાઈવ છે, 1000 લાઈકનો ટાર્ગેટ છે ભાઈ અને 94,000 સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ છે. જે લોકોએ લાઈક ન કર્યો લાઈક કરી નાખે અને ચેનલ સબસ્ક્રાઇબ ખાસ કરી નાખે ભાઈ. હાલો 93,183 થઈ ગયા છે અને આપણે ગત માત્ર 17 સબસ્ક્રાઇબર 17 જણા ચેનલ સબસ્ક્રાઇબ કરે એટલે 93,200 પહોંચી જશું ભાઈ. હાલો એક સાથે 17 જણા સબસ્ક્રાઇબ કરી નાખે. બધા લોકો સી કહી છે મેમ પહેલાની અંદર બી આવે છે બરાબર. દ્વિતીય પોષક સ્તર છે પ્રાથમિક ઉપભોગીઓ છે અને સોલંકી કહી છે પ્રાઉડ ઓફ યુ સર, થેન્ક યુ. અને બીજું તૃતીય પોષક સ્તર છે એટલે કે ત્રીજું પોષક સ્તર છે એની અંદર આવશે એ એટલે કે દ્વિતીય ઉપભોગીય. ઉત્પાદકો છે એ પ્રથમ પોષક સ્તર છે બરાબર, એટલે એ નહીં આવે. ઓકે હવે આપણે ત્રીજું આપણું સેમ્પલ પેપર લઈને જઈ રહ્યા છીએ. હવે આપણે ટોટલ 4 સેમ્પલ પેપર કરીએ છીએ જેમાંથી આપણને 24 માર્ક્સનું પૂછાઈ શકે છે. 2 સેમ્પલ પેપર ઓલરેડી લઈ લીધા છે, 2 બાકી છે. યસ મેમ. હાલો બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે લઈએ છીએ. હવે 1000 ની બદલે આપણે કરી નાખીએ છીએ 1250 લાઈકનો ટાર્ગેટ. બાકી બધા લાઈક કરી નાખીએ. યસ મેમ. ઓકે ક્યુ દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે. એની અંદર આપ્યું છે ખાટા ફળોનો રસ, બીજું છે લીંબુનો રસ, ત્રીજું છે ધોવાના સોડાનું દ્રાવણ અને ચોથું છે મીઠાનું જલીય દ્રાવણ. આમાંથી કયું દ્રાવણ છે જે તટસ્થ સ્વભાવ ધરાવે છે? હાલો ભાઈ બધા લોકો પહેલા પ્રશ્નનો જવાબ લખે. 93,191 થઈ ગયા છે ભાઈ. 94,000 સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ છે. 9 સબસ્ક્રાઇબર ઘટે છે. જેમને બાકી હોય બધા ચેનલ સબસ્ક્રાઇબ કરો. હાલો ફટાફટ. હાલો ઝડપથી પહેલામાં શું આવશે ભાઈ ફટાફટી. ઓકે પ્રિન્સ કહે છે પહેલામાં બી આવશે, મનીષ કહે છે પહેલામાં ડી આવશે, એનસી કહે છે પહેલામાં બી આવશે. પહેલા 2-3 જણાની જ કોમેન્ટ વાંચીશ. જે લોકો પહેલા કોમેન્ટ કરશે એનું જ વચાશે. ફટાફટ કોમેન્ટ કરો. પહેલાની અંદર મેમ એ કહેવા વાળા પ્રવીણભાઈ છે ને સોલંકી જિગ્નેશે સી. વેરી ગુડ. ખાટા ફળોનો રસ છે એ બધો તટસ્થ સ્વભાવ ધરાવે છે તો જ આપણે ખાઈ શકીએ બરાબર. એટલે લીંબુનો રસ નહીં આવે કેમ કે એ થોડોક વધારે એમાં પીએચ હોય છે એટલા માટે. બીજું છે આલ્કલાઇનની સમાનધર્મી શ્રેણીનું પ્રથમ સભ્ય કયું છે? અહીંયા લખ્યું છે આલ્કલાઇન. એટલે ઓપ્શન બોલું છું ઇથાઇન, બીજું છે ઇથિન, ત્રીજું છે પ્રોપાઇન ને ચોથું છે મિથેન. હાલો બધા લોકો જવાબ લખે ભાઈ ફટાફટ. પહેલા 3 કે 4 જણાનો વાંચીશ
875 લાઈક થઈ ગઈ છે ભાઈ. 1250 લાઈકના ટાર્ગેટને આપણે કરવાનું છે. 93196 થઈ ગયા છે ભાઈ. 94000 ચેનલ સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ છે. નવા આવેલા લોકો ચેનલ સબસ્ક્રાઇબ કરે અને વિડીયો લાઈક કરે બાપુ. 94000નો ટાર્ગેટ. 4 એવા સેમ્પલ પેપર કે જેમાંથી તમને બોર્ડમાં 100% પૂછાય, છાતી ઠોકીને પૂછાય. બોર્ડનું પેપર આવશે, આપણે સોલ્વ કરશું, પ્રૂફ સાથે દેખાડશું, ચિંતા ન કરો. ઇંગ્લિશના લાઈવ લેક્ચર આવશે, સેક્શન A હોય, B હોય, C હોય કે D હોય, તમને બધું શીખવાડશું, ચિંતા નહીં કરો. ખાલી ચેનલ સબસ્ક્રાઇબ કરો. હિન્દીના લાઈવ લેક્ચર આવશે, ચેનલ સબસ્ક્રાઇબ કરો બાપુ. હાલો, રાજેશ કહે છે A આવે છે, વિજય કહે છે A આવે છે, યાસીન કહે છે B આવે છે, સોલંકી કહે છે A આવે છે. મોટા ભાગે બીજામાં A કહે છે મેમ. ઓકે, વેરી ગુડ. ઇથાઇન છે એ પ્રથમ સભ્ય છે. જો એવું પૂછ્યું પછી આપણે ડાયરેક્ટ ફટાફટ મેમ ટાઈમ. ઓકે, સ્વયંપોષી માટે આવશ્યક છે. શું આવશ્યક છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. બીજું છે સૂર્યપ્રકાશ. ત્રીજું છે ક્લોરોફિલ અને ચોથું છે આપેલ તમામ. હાલો, ઝડપથી બધા લોકો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હોય ને એ જ ખાલી કહેજો, બરાબર ને? ડન. કારણ કે હજી બાકી છે 26 પેજો, 2 પેપર. હાલો, ફટાફટ ઝડપથી. ઓલરેડી છોકરાઓને શું કે 10 વાગે એટલે 9 વાગે તો નીકળશે ઘરેથી, 9 સાડા 9. હાલો, બરાબર. કિશન કહે છે D આવશે. ઓકે, પ્રાઉડ ઓફ યુ સર. અમીન કહે છે ઓકે, કૃપા કહે છે A આવશે, લાણાણી કહે છે D આવશે, ઓકે, વિજય કહે છે A આવશે. બધા લોકો ઓકે, રાઈટ આન્સર છે આપેલ તમામ. હાલો, હવે એના પછી ભાઈ સમત 11 12 સાયન્સ માટે બેસ્ટ સ્કૂલ છે. વધુ માહિતી મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ફોર્મ ભરો. ચોથો વિદ્યુત પ્રશ્ન. બોર્ડમાં આવતા ન્યુટ્રલ વાયર પાવરનું અવાહક આવરણ કયા રંગનું જોવા મળે છે? ઓપ્શન છે લાલ, બીજું છે કાળું, ત્રીજું છે લીલું, ચોથું છે સફેદ. કયા રંગનું જોવા મળશે? હાલો ભાઈ, 1000 લાઈકમાંથી આપણે 1250 લાઈકનો ટાર્ગેટ કર્યો છે, કારણ કે વિશ્વાસ છે એટલું પહોંચી જશું. 94000 સબસ્ક્રાઈબરે પહોંચી જશું. 93201 થઈ ગયા છે ભાઈ. 800 સબસ્ક્રાઈબર ઘટે છે. ચલો ઝડપથી જવાબ આપે બધાય. મેમ બધાય લોકો B કહે છે, બરાબર. B. ઓકે, રાઈટ આન્સર છે B છે, કાળા રંગનું જોવા મળે છે. પછીનો ક્વેશ્ચન છે ટોર્ચ, સર્ચલાઇટ અને વાહનોની હેડલાઇટમાં રહેલા બલ્બનું સ્થાન. ઓપ્શન A છે પરાવર્તક સપાટીના કેન્દ્ર અને ધ્રુવની વચ્ચે હોય છે. B છે પરાવર્તક સપાટીના મુખ્ય કેન્દ્રની ખૂબ જ નજીક જોવા મળે છે. C છે પરાવર્તક સપાટીના મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્રની વચ્ચે હોય છે. અને D છે પરાવર્તક સપાટીના વક્રતા કેન્દ્ર પર જોવા મળે છે. ચાલો બધા લોકો જવાબ આપે ફટાફટ. આનો શું જવાબ આવશે? પાંચમું લખજો જવાબ લખતી વખતે. 1250 લાઈકનો ટાર્ગેટ છે ભાઈ. ઓલરેડી 916 થઈ ગઈ છે. જે લોકોએ લાઈક ન કર્યું એ લાઈક કરે અને ખાસ બધા ચેનલ સબસ્ક્રાઇબ કરે. 94000 પહોંચવાનું છે અને 93210 આસપાસ પહોંચી ગયા છે. ચલો ઝડપથી ભાઈ. ઓકે, બધા લોકો મેં બીજામાં D કહે છે. બીજામાં B, પાંચમામાં B આવે છે. પરાવર્તક સપાટીના મુખ્ય કેન્દ્રની નજીક હોય છે. માનવ આંખનો લેન્સ ખાલી જગ્યા હોય છે. કાલે જ પ્રશ્ન આવી ગયો. કાલે જે લોકો જોડાયેલા હતા એને આન્સર આવડશે. ચલો ફટાફટ આન્સર આપો. અંતર્ગોળ લેન્સ હોય છે, બહિર્ગોળ અરીસો હોય છે, બહિર્ગોળ લેન્સ હોય છે કે અંતર્ગોળ અરીસો હોય છે? બધા લોકો જવાબ આપે ભાઈ. શું આવશે? ઝડપથી. તમારે જવાબ લખવાનું છે. એમાં છઠ્ઠું લખવાનું છે. 1250 લાઈકનો ટાર્ગેટ છે. 94000 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે. ઇંગ્લિશ અને હિન્દીના લાઈવ લેક્ચર આવવાના છે. તમને નથી આવડતું એ બધું શીખવાડશું. મોજ કરો DS સ્ટુડન્ટ્સ. IMP આપીશું અને 100% એમાંથી પૂછાશે. ચલો, દીપક કહે છે છઠ્ઠામાં C આવશે. ઓકે, ચોથામાં B આવશે. પ્રદીપ કહે છે C આવશે. ઓકે, હાલો, છઠ્ઠામાં A આવશે. મેમ શું જવાબ આવે? નહીં, આપણે કાલે જ સમજાવ્યું તો આંખ ઉપર હાથ મૂકો તો તમને કેવું લાગે? બહિર્ગોળ લાગે, બરાબર? યસ. આ સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે. ગ્રેફાઇટનું બંધારણ અનેક સ્તરોથી બનતા ખાલી જગ્યા જેવી રચના ધરાવે છે. ઓપ્શન છે સમચતુષ્ફલકીય, બીજું છે ષટકોણીય અને ત્રીજું છે ચોરસ. હાલો, બધાય લોકો જવાબ આપે. બધાય લોકો. સાતમામાં શું આવશે? હાલો, જગતની માલિપા બેઠેલા લોકો ફટાફટ બધાય જવાબ લખે અને ચેનલ સબસ્ક્રાઇબ કરે. 94000 લાઈક સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ છે ભાઈ. 93000 પહોંચ્યા છીએ ભાઈ. ચલો, 93000 પહોંચ્યા છે. 94000 પહોંચવાનું છે. હાલો ફટાફટ. 93200 થઈ ગયા છે. 210 થઈ ગયા છે. ઘટે છે માત્ર 790 સબસ્ક્રાઇબર. જે લોકોએ સબસ્ક્રાઇબ ન કર્યું બધે સબસ્ક્રાઇબ કરી નાખે. 480 તો લાઈવ છે ભાઈ. અગર આમાંથી 200 જણા એવા હોય કે ચેનલ સબસ્ક્રાઇબ ન કરે અને કરી નાખે તો હમણાં એક સાથે 100 કે 200 સબસ્ક્રાઇબર વધી શકે છે. ચલો ઝડપથી C આવશે. ઓકે, ઝડપથી ભાઈ. C બધા A કહે છે. સાતમામાં A કહે છે. મેમ શું આન્સર? સાતમામાં B આવે છે. ષટકોણીય જોવા મળે છે. પછીનો ક્વેશ્ચન છે કોઈ સમશીતિત પાવર લાઇનમાં પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે તો પૂર્વ છેડાથી જોતા ચુંબકીય ક્ષેત્રની દિશા તારના કોઈ બિંદુ પાસે અને તારની લંબ સમતલમાં ઘડિયાળના કાંટાની ખાલી જગ્યા દિશામાં જોવા મળશે. વિષમઘડી દિશામાં, સમઘડી દિશામાં કે વિરુદ્ધ દિશામાં? હાલો, બધા લોકો જવાબ આપે ભાઈ. 1250 લાઈકનો ટાર્ગેટ છે. 927 થઈ ગયું છે. ફટાફટ 1000 પહોંચાડો અને પછી આપણે કરીએ છીએ ભાઈ શું કહેવાય કે 1250 લાઈકનું સેલિબ્રેશન. 94000 સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ છે. મેમ બધા લોકો જવાબ આપે છે. એ B કહે છે. સાતમામાં વેરી ગુડ. સમઘડી દિશા જોવા મળે છે. યસ, સમઘડી દિશા. ઓકે, પછીનો ક્વેશ્ચન રેઝિન અને ગુંદર વનસ્પતિના ખાલી જગ્યા પદાર્થો છે. ઉત્સર્ગ પદાર્થો, પોષક પદાર્થો કે બંધારણીય પદાર્થો? ચલો હાલો, બધા લોકો જવાબ લખે ભાઈ. ઓકે,
ઓકે હાલો ઝડપથી 9માની અંદર બધાય જવાબ લખે ફટાફટ. 9માની અંદર બધાય જવાબ લખે. 952 લાઈક થઈ ગઈ છે. 1000 લાઈકનો ટાર્ગેટ છે. ન કર્યું બધાય લાઈક કરે અને ખાસ મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરો. ઓકે 93215 થઈ ગયા છે ભાઈ. 94000 સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ છે. ઓકે બધાય બી કહે છે મેમ. લાલાની સી કહે છે. ફૈઝુલ ઓકે. શાહ કહે છે બી આવશે. ઓકે સંયમ પટેલ કહે છે એ આવશે. નીરવ કહે છે એ આવશે. ઓકે અને ઓકે રાઈટ ઋષિ જે આન્સર છે છે ઉત્સર્ગ આવશે. ઓકે હાલો 10મો પ્રશ્ન. આનુવંશિકતા ખાલી જગ્યા પર નિર્ભર રહે છે. પ્રથમ પેઢી ઉપર, બીજી પેઢી ઉપર કે પિતૃ પેઢી ઉપર? હાલો ભાઈ બધા લોકો જવાબ આપે. લાઈક 1250 પોગાડવાની છે. 959 થઈ ગઈ છે. ચેનલ જેટલા નવા લોકો આવ્યા હોય સબસ્ક્રાઇબ કરે. આપણે ઇંગ્લિશના લાઈવ લેક્ચર કરવાના છીએ, હિન્દીના લાઈવ લેક્ચર કરવાના છીએ. તમને નથી આવડતું એ આપણે 100% શીખવાડીશું. અત્યારે આપણે 4 પેપર કરી રહ્યા છે સેક્શન એનો, જેમાંથી આજે તમને ડેફિનેટલી મોટાભાગના પ્રશ્નો દેખાશે અને તમે પેપર ખોલશો તમારા મોઢા ઉપર સ્માઇલ હશે. 100% જવાબ બધાય લખે. ખોટો પડશે અહીંયા તો ફાયદો થશે. સાચો જવાબ બોર્ડમાં લખી શકશો. સાચો પડશે તો કોન્ફિડન્સ વધશે. બધાય લોકો સી કહે છે, પંચાલ કહે છે, સંયમ પટેલ કહે છે એ ઓકે વેરી શું ગુડ. જવાબ પિતૃ આવશે? પેઢી ઉપર આનુવંશિકતા છે એનો આધાર રહેતો હોય છે. પાણી ભરેલા કાચના ગ્લાસમાં અંશતઃ ડુબાડેલ પેન્સિલ વાકી દેખાય છે, જેનું કારણ ખાલી જગ્યા જેવી પ્રકાશીય ઘટના હોય છે, પ્રકીર્ણન હોય છે, વિભાજન હોય છે કે વક્રીભવન હોય છે? હાલો બધાય લોકો જવાબ આપે ભાઈ. 11મા પ્રશ્નનો જવાબ લખે. 11 લખજો એટલે ખબર પડે. 1250 લાઈકનો ટાર્ગેટ છે. 998 થઈ ગઈ છે. જે લોકોને લાઈક કરવાનું બાકી બધા લાઈક કરે અને ખાસ બધા વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ કરે ભાઈ. ઓકે 93220 પહોંચ્યા છે. 94000 સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ છે. નવા લોકો જેટલા છે બધા ચેનલ સબસ્ક્રાઇબ કરે. હાલો ત્રીજું કઈ છે મેમ? ઓકે સેમુએ 20 રૂપિયાની સુપર ચેટ કરી છે. થેન્ક યુ ભાઈબંધ તારી ચેટ માટે. આપનો ખૂબ ખૂબ આભાર. ચલો બધા લોકો સી કઈ છે ઓકે હા વક્રીભવન આવશે, પણ ત્યાં તમને ઓપ્શનમાં વાતાવરણીય વક્રીભવન આપ્યું હશે તો પણ એ સાચું જ થશે. બરાબર, એટલે આ વસ્તુ યાદ રાખજો. ઓકે પછીનો ક્વેશ્ચન છે લોખંડ પર ઝીંકનું પડ લગાવવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહેવામાં આવે છે. રંગ કરવો, ગેલ્વેનાઇઝેશન કે ઓક્સિડેશન? શું કહેવામાં આવે છે? હાલો ઝડપથી 12માનો જવાબ બધાય લખે ફટાફટ ભાઈ. ઓકે ડિયર સ્ટુડન્ટ્સ બહુ સરસ, તમે ખૂબ સરસ જવાબ આપી રહ્યા છો ભાઈ. જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી બધા ચેનલ સબસ્ક્રાઇબ કરે. 1250 લાઈકનો ટાર્ગેટ છે. 994 થઈ ગઈ છે અને હમણાં 1 મિનિટમાં એ તો આપણે પહોંચી જશું. ચેનલના સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે કે ભાઈ આપણે 94000 પહોંચવું છે. બરાબર ને? તમે પોગાડશો. આપણે ગઈકાલે 93000નું કેક કટિંગ કરીને સેલિબ્રેશન કર્યું. ગઈકાલે લાઈવ લેક્ચરમાં હતા વિદ્યાર્થીઓ સાથે. આજે આપણે 94000નું સેલિબ્રેશન કરવાના છીએ. જે લોકો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી બધા કરી લે. 12માં બી આવશે મેમ. બધા લોકો યસ ગેલ્વેનાઇઝેશન. ઝીંકનું પડ ચડાવવામાં આવે તો ગેલ્વેનાઇઝેશન કહેવાય. ખરા ખોટા છે. બ્રોમિન વાયુ છે. વિધાન સાચું છે કે ખોટું છે? ચલો હાલો બધા લોકો જવાબ આપે ફટાફટી. ઓકે વિધાન ખરું છે કે ખોટું? 1250 લાઈકનો ટાર્ગેટ છે ભાઈ. જે લોકોએ લાઈક ન કર્યું બધા લાઈક કરે. 94000 સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ છે. ઇંગ્લિશના આપણે નોન સ્ટોપ લાઈવ કરવાના છીએ. તમને બધાય સેક્શન શીખવાડ્યું છે ડિયર સ્ટુડન્ટ્સ અને ડેફિનેટલી તમને યુઝફુલ થશે બેટા. હિન્દીનું પણ લાઈવ કરવાના છીએ. સંસ્કૃતની ટ્રાય કરીએ છીએ તો તમે આગળ હશો તો ખૂબ ફાયદો થશે. ચલો બધા લોકો જવાબ આપે ભાઈ. હાલો 12માં એ આવે. પ્રવીણભાઈ કહે છે એ આવે. ઓકે એ અયાસ કહે છે બી. એટલે સોરી ખોટું છે. ખરું ખોટું છે. હાય હાલો ફોલ્સ આવ્યું ભાઈ. આવ્યું. સહેજાદી ફોલ્સ કહે છે. પછી પંચાલ મકવાણા ખોટું કહે છે. ઓકે પછી નરેશભાઈ ખોટું કહે છે. સુમિત ખોટું કહે છે. વિધાન બરાબર છે. એનો આન્સર બરાબર છે. ખોટો. અહીંયા બ્રોમિન છે એ પ્રવાહી છે. બરાબર. છોકરી જન્મે છે ત્યારે તેના અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે. વિધાન ખરું છે કે ખોટું છે? અને આ વિધાન ધ્યાન રાખજો. બ્રોમિન અગર પ્રવાહી છે એમ કે તો વિધાન સાચું આવશે. ઓકે હાલો ઝડપથી 14મા પ્રશ્નનો જન્મ આપો ફટાફટ. 14મા પ્રશ્નનો જવાબ આપો. આપણે 4 પ્રશ્ન એવા મોસ્ટ એમપી કરી રહ્યા છીએ કે જે તમને એક્ઝામમાં ભટકાઈ જશે. 1250 લાઈકનો ટાર્ગેટ છે. ન કર્યું બધા લાઈક કરે. 14માનો જવાબ બધા લોકો કહે છે ફોલ્સ. ઓકે મોઇન કહે છે ખોટું. ઓકે બધા લોકો ફોલ્સ કહે છે ફટાફટ. નહીં, વિધાન સાચું છે. છોકરી જન્મે છે ત્યારે અપરિપક્વ અંડપુટિકાઓ કીધી છે. એટલે ઘણી બધી અંડપુટિકાઓ જોવા મળતી હોય છે. એટલે વિધાન સાચું છે. બરાબર. ઓકે સિલિયરી સ્નાયુઓ ખેંચાણ વગરની રિલેક્સ સ્થિતિમાં હોય તો નેત્રમણી પાતળો હોય છે. ચલો વિધાન ખરું છે કે ખોટું છે? હા બધા લોકો 15માં સાથે 16માનો જવાબ લખી નાખ્યો. એમ 16મું વાંચી જાઓ. સોડિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણમાંથી વિદ્યુતનું વહન થઈ શકે નહીં. ચલો 15 અને 16 બંનેના જવાબ આપો. બંનેના જવાબ ભાઈ. 1250 લાઈકનો ટાર્ગેટ છે. 1000 પ્લસ વહી ગઈ છે. 1250 લાઈકનો ટાર્ગેટ છે. જે લોકોએ લાઈક ન કર્યું હોય લાઈક કરે. ચેનલ સબસ્ક્રાઇબ કરે. ઇંગ્લિશના આપણે લાઈવ કરવાના છીએ અને સાથે આપણે કરવાના છે હિન્દીના પણ લાઈવ. એવા લાઈવ કે જે તમને યુઝફુલ થાય, એક્ઝામમાં પૂછાય 100%. પણ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો લાઈક કરો. હાલો મેમ 15માની અંદર ફોલ્સ આવશે એવું કહી છે.
ટ્રુ આવશે. ઓકે, શું આવશે નહીં, બેન? ટ્રુ આવશે 15 ની અંદર, અને 16 નો જવાબ પણ આપી દઉં છું, એમાં પણ ટ્રુ આવશે. બરાબર. હાલો, એના પછી 17મો પ્રશ્ન. માંગ્યા મુજબ જવાબ આપવાના છે. જલાનું વર્તન એટલે શું? તો જલાનું વર્તન એટલે કે મૂળમાંથી પાણી ખેંચીને ઉપરની અને અલગ અલગ ભાગો સુધી વહન કરાવવાની પ્રક્રિયાને જલાનું વર્તન કહેવામાં આવે છે. મેન્ડલના એક સંકરણનું પ્રમાણ અને દ્વિસંકરણનું પ્રમાણ જણાવો. મેન્ડલના એક સંકરણનું પ્રમાણ હતું 3:1 અને દ્વિસંકરણનું પ્રમાણ હતું 9:3:1 હતું. બરાબર. ઓકે, હાલો, જે લોકોએ સમત્વ સ્કૂલ માટે 11th 12th સાયન્સ કરવું હોય, ફોર્મ ન ભર્યું તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ફોર્મ ભરી લો. જોરદાર, જબરદસ્ત અને જક્કાસ એમનું રિઝલ્ટ છે. વધુ માહિતી અમે તમને આપી દેશું, ખાલી તમારે ફોર્મ ભરવાનું છે. 19મો પ્રશ્ન. નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો. પહેલી જોડ છે લઘુદ્રષ્ટિની ખામીનું નિવારણ અંતર્ગોળ લેન્સના બંધારણ વડે થાય. બીજું છે ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ અંતર્ગોળ લેન્સના સૂત્રો વડે થાય. અને સી છે મોતિયો સર્જરી દ્વારા થાય. ચલો, જવાબ તો બી છે. બી છે, જ આપી દીધો છે. 1 કુલમ વિદ્યુતભાર પર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય છે? 24 × 10⁻18 જેટલી હોય છે. જોડકા. જોડકું છે રસાયણાનું વર્તન, અને બીજું છે સ્પર્શાનું વર્તન. સ્પર્શાનું વર્તન. તો રસાયણાનું વર્તનની સામે અહીંયા તમને બ માં આપેલા છે. મૂળની તરફ ગતિ, પરાગનલિકાના અંડક સુધી પ્રસરણ, અને સી છે લજામણીના પર્ણને અડકતા બીડાઈ જાય છે. ચલો, રસાયણાના વર્તનમાં શું આવશે? હાલો, બધા લોકો ફટાફટી જવાબ આપે ભાઈ. 1000 લાઈક થઈ ગઈ છે. આપણી 1250 લાઈકનો ટાર્ગેટ છે. 94000 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે. જે લોકો ચેનલ સબસ્ક્રાઇબ ન કરીએ કરી લો. ઇંગ્લિશના લાઈવ આવશે, બધી વસ્તુ શીખવાડશું. પેરેગ્રાફમાંથી સવાલ જવાબ કેમ ગોતવા, ગ્રામર કેમ કરવું, આપણે લેખન કેવી રીતના કરવું, બધું શીખવાડવામાં આવશે. હિન્દીના લાઈવ લેક્ચર આવશે, અને આપણે આપેલું આઈએમપી હોય એમાંથી પૂછાય. 2 વર્ષથી કામ કરીએ છીએ, ઓફલાઈનમાં 7 વર્ષથી કામ કરીએ છીએ. આલ્ફા એકેડમી ભાવનગર અલુરિયા ચોક પાસે આવ્યું છે, અને અમે લોકો જોરદાર આખી ટીમ કામ કરીએ છીએ ને બેટા. તો સારો એવો એક્સપિરિયન્સ, અનુભવ લઈને આવ્યા છીએ. પેન્ટેડની અંદર લાખો વિદ્યાર્થી જોડાઈ ગયા છે ભાઈ, અને આપણી વ્યૂઝ જે છે એ મિલિયન્સની અંદર જાય છે. તો તમારા બધાનો આભાર, તમે લોકો સાથે છો. અને આપણે હજી બીજું વર્ષ પૂરું કરવા જઈ રહ્યા છીએ કે 1 લાખ સબસ્ક્રાઈબર પાર પહોંચ્યા, એનો પણ અમને આનંદ છે ભાઈ, કારણ કે વિદ્યાર્થી તમે બધા સાથે છો. બધા લોકો બી કહે છે, મેં પહેલામાં બી જવાબ ઓકે, હા બરાબર છે. રસાયણનું વર્તન એટલે પરાગનલિકા આવશે, અને સ્પર્શાનું વર્તન તો આપણે કહી જ દીધું છે, એટલે હું કહી દઉં છું. સ્પર્શાનું વર્તન એટલે લજામણીના છોડને અડકતા પર્ણો બીડાઈ જાય છે, જેને સ્પર્શાનું વર્તન કહેવાય. હાલો, 23મો પ્રશ્ન. વિભાગ એ ની અંદર ઘાસ અને સમડી છે, જ્યારે વિભાગ બી ની અંદર તૃતીય ઉપભોગી, પ્રાથમિક ઉપભોગી અને ઉત્પાદક છે. તો ઘાસ છે એ કયા ઉપભોગીમાં આવશે? ચલો, હાલો, બધા લોકો જવાબ લખે ભાઈ. 1250 લાઈકનો ટાર્ગેટ છે. જે લોકોએ લાઈક ન કર્યું હોય લાઈક કરે, ચેનલ સબસ્ક્રાઇબ કરે ભાઈ. અને મજાની વાત એમ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે 94000 સબસ્ક્રાઇબર પહોંચવા જઈ રહ્યા છે. 93232 થઈ ગયા છે. જે લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરે. હાલો, 94000 સુધી પહોંચવાનું છે, અને લાઈવ લેક્ચર પૂરો થાય ત્યાં સુધી પહોંચવાનું છે. મને વિશ્વાસ છે તમે બધા ચેનલ સબસ્ક્રાઇબ કરશો. 475 જવાબ લખે. ખોટો પડશે તો ફાયદો એ થશે કે બોર્ડમાં ખોટો નહીં પડે, સાચો પડશે તો આત્મવિશ્વાસ વધશે. ચલો, ડન છે ભાઈ. હાલો, ઝડપથી. ઓકે, ઉત્સવી કઈ છે? સી આવશે. દ્રષ્ટિ કઈ છે? બી આવશે. ઓકે, વેરી ગુડ છે. ઘાસ છે એ ઉત્પાદક છે, જ્યારે સમડી શું આવશે? પ્રાથમિક આવશે કે તૃતીય આવશે? ચલો ફટાફટ. સમડી તો ઘાસ થશે જ 24માં ની નહીં. અંદર શું આવશે? 24માં. હાલો ફટાફટ. 24માં એ કીધું, નીરવ ગેમિંગ. ઓકે, વેરી ગુડ. સમડીમાં એ આવશે કેમ કે એ તૃતીય ઉપભોગી છે. ઓકે, હવે ભાઈ લાસ્ટ પ્રેક્ટિસ પેપર આપણે જોવા જઈ રહ્યા છીએ. આપણે 24 માર્ક્સના સેક્શન એના 4 પેપર કર્યા, અને એમાંથી 100% તમને એક્ઝામમાં ભટકાશે, 110% ભટકાશે. મિત્રો, ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, વિડીયો લાઈક કરી લો. ઇંગ્લિશ અને હિન્દીના લાઈવ લેક્ચર આવશે, તમને પૂરું માર્ગદર્શન આપીશું બેટા. અને આપણે 1 લાખ સુધી પહોંચવું છે, અને લાઈવ લેક્ચર પૂરો થાય ત્યાં સુધી 94000 પહોંચવું છે. આપણે લાઈવ લેક્ચર જે છે હજી અડધી કલાક હાલશે, અડધી કલાક જેવું, બરાબર ને? આ 8:30 વાગે લાઈવ લેક્ચર પૂરો થઈ જશે. તો જે લોકો નવા આવ્યા છે એ ચેનલ સબસ્ક્રાઇબ કરો. 93239 સબસ્ક્રાઇબર થઈ ગયા છે. 94000 પોગવાનું છે. ચલો, અને મને વિશ્વાસ છે બધાય કરશો. હાલો, પહેલામાં શું જવાબ આવે મેમ? દાંતના ઇનેમલમાં હાજર કેલ્શિયમ ફોસ્ફેટનો સ્વભાવ કેવો હોય છે? બેઝિક હોય છે, એસિડિક હોય છે, ઉભયગુણી હોય છે કે તટસ્થ હોય છે? હાલો, બધા લોકો જવાબ આપે. ઓકે. સર, તમે ઓળખો છો? પ્લીઝ રિપ્લાય આપો. નહીં ભાઈ, નથી ઓળખતો, પણ શું કહેવાય કે હામો આવીશ તો ઓળખી જઈશ. આર્મી ગર્લ, ગુડ મોર્નિંગ. પીડીએફ. હવે બેટા પીડીએફ શું કરવાની? હવે તો આ વિડીયો જોઈ લેવાનો, ફટાફટ આગળ લેતા. 2x સ્પીડમાં આગળ બાકી હોય, કોઈ છેલ્લા જોડાણા હોય તો વિડીયો પહેલેથી કહીને 2x સ્પીડમાં જોઈ લેવાનું, બરાબર ને? એટલે તમને લોકોને મળી જશે. હાલો, તુષાર કઈ છે? ડી આવશે. સુરેશ કઈ છે? એ આવશે. સંગીતા કઈ છે? એ આવશે. ઓકે. દાનિશ કઈ છે? રાઈટ આન્સર છે. બેઝિક આવશે. બેઝિક હોય છે એ પડ. બીજો પ્રશ્ન છે, સાબુના અણુ ખાલી જગ્યા ધરાવે છે. જલાનુરાગી માથું અને જલવિરાગી પૂંછડી. જલાનુરાગી પૂંછડી અને જલવિરાગી માથું. અને સી છે જલાનુરાગી પૂંછડી અને જલાનુરાગી માથું. ડી છે જલ વિતરાગી પૂંછડી અને જલ અનુરાગી માથું. ચલો, 4 માંથી શું આવશે? હાલો, બધા લોકો જવાબ લખે ભાઈ. ફટાફટ વિદ્યાર્થી મિત્રો.
ઝડપથી જવાબ આપો ભાઈ. 489 લોકો છે ભાઈ, બધાયનો જવાબ આવે તો ચેટનો વરસાદ થાય ભાઈ. 1102 લાઈક થઈ ગઈ છે. 1250 લાઈકનો ટાર્ગેટ છે. જે લોકોએ લાઈક ન કરી હોય બધા લાઈક કરે અને વિડીયો સબસ્ક્રાઇબ કરે. આપણે જોવા જઈ રહ્યા છીએ 4 પ્રેક્ટિસ પેપર અત્યારે કરી રહ્યા છે કે જેમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણને બોર્ડની અંદર પૂછાય છે બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે. હાલો ઝડપથી. યસ દક્ષ, જય શ્રી રામભાઈ. હાલો ઝડપથી બધા લોકો આન્સર લખે. ગુજરાતી શોર્ટ્સ કઈ છે? ગોવિંદ બી કઈ છે? દિનેશ સી કઈ છે? મહેતા બી કઈ છે? ઓકે, રાઠોડ એ કઈ છે? હાલો મેમ બધા લોકો એ અને ડી કઈ છે? જલાનુરાગી માથું આવશે અને જલ વિરાગી પૂંછડી. વિરાગી એટલે છૂટું પડવું, અનુરાગી એટલે જોડાવું. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. પાચન માર્ગમાં ખોરાક સાથે ભળતો સૌપ્રથમ ઉત્સેચક કયો છે? પહેલું છે પેપ્સિન, બીજું છે સેલ્યુલોઝ, ત્રીજું છે એમાઇલેઝ અને ચોથું છે ટ્રિપ્સિન. કયો જે ઉત્સેચક છે એ ખોરાક સાથે સૌથી પહેલા ભળી જાય છે? ચલો હાલો ઝડપથી. ABCD માંથી જવાબ આપો ભાઈ. લાઈક જે છે એ આપણી 1115 થઈ ગઈ છે. 1250 લાઈકનો ટાર્ગેટ છે. એ ટાર્ગેટ આપણે અચીવ કરવાનો છે. 93246 સબસ્ક્રાઇબર થઈ ગયા છે. આપણે 94000 ભોગવાન છે. જે લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય બધા ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે. આજે આપણે કેક કટિંગ કરીને 94000 નું કરવું છે સેલિબ્રેશન. હાલો જો તમે બધા પહોંચાડી ગયો આજ સાંજે 8:30 વાગ્યા સુધી તો આપણે કેક કટિંગનું કંઈ કરીશું 100% અને મજા કરીશું. હાલો ફટાફટ ઝડપથી. સુમિતભાઈ કહે છે એ. ઓકે હાલો. દિનેશ કહે છે સી અને નેહા કહે છે એ આવશે. ઓકે બધા લોકો એ અને સી કહે છે. શું જવાબ આવશે મેમ? નહીં સર, એમાં એમાઇલેઝ આવશે કારણ કે એમાઇલેઝ છે મુખની અંદર હોય છે અને સૌથી પહેલા એ ઉત્સેચક ભળે છે. બરાબર. 11-12 સાયન્સ માટે સમત્વ નીટ અને JEE ની જોરદાર તૈયારી કરાવે છે. ભાઈઓ બહેનો માટે હોસ્ટેલ વ્યવસ્થા અલગ છે. ભાવનગરની એવી શાળા કે જેનું જક્કાસ રિઝલ્ટ છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ફોર્મ ભરી લો. અમે વધારાની માહિતી તમારા સમક્ષ રજૂ કરી દઈશું. 5 ઓહમ અવરોધવાળા તારના 5 સમાન ટુકડા કરી તેને સમાંતર જોડાતા તેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા હોય છે. હાલો ભાઈ ઝડપથી શું જવાબ આવશે? પ્રશ્ન જવાબ લખો કે ચોથું ખાસ લખજો ભાઈ. ચોથું ખાસ લખજો વિદ્યાર્થી મિત્રો. થોડોક સ્પીડમાં જવાબ લખજો. પહેલા 3-4 જણાનો જવાબ જોવામાં આવશે અને આપણે 93250 સબસ્ક્રાઇબર 51 સબસ્ક્રાઇબર થઈ ગયા છે ભાઈ. હાલો ઝડપથી. આપણે 93300 પોગી 49 સબસ્ક્રાઇબર ઘટે. ઝડપથી ચેનલ સબસ્ક્રાઇબ કરો. 94 પોગવું છે. ઝડપથી ભાઈ 93 કરો. હાલો ચોથામાં એ આવશે મેમ. હાલો ચોથામાં એ કઈ છે? નીરવ બી કઈ છે? ચોથામાં એ બધાય કઈ છે? ઓકે, ચોથામાં એ આવશે. બરાબર. સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા મેમ બધા લોકો બી કઈ છે કારણ કે 5 અવરોધ. ના સર, 5 અવરોધવાળા તારના 5 સમાન ટુકડા કરીએ એટલે 1/5 આવે. ઓકે. સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા ખાલી જગ્યા હોય છે. એક કરતા વધુ, એક હોય છે, એક કરતા ઓછું હોય છે કે શૂન્ય હોય છે? હાલો ઝડપથી ભાઈ. મોસ્ટ આઈએમપી આપણે પેપર કરી રહ્યા છીએ જે 4 છેલ્લું પેપર ચાલે છે પ્રેક્ટિસ પેપર, જેના કારણે તમારા 24 માંથી 24 સેક્શન એમાં આવી શકે ભાઈ. આજે આપણે સેક્શન એ ની તૈયારી કરી રહ્યા છીએ ભાઈ. ચલો ઝડપથી. હાલો. ઓકે હાલો ઝડપથી. કાલે મને શું થયું હતું? કાલે થોડીક તબિયત ખરાબ થઈ ગઈ હતી. 5માં બી આવશે, સમૂહ કઈ છે સી આવશે અને બી આવશે. મેમ શું જવાબ આવશે? રાઈટ આન્સર છે બી છે. જલ્દી ને નજીકની વસ્તુ આરામથી અને સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે છે તો આ ખામી શાના કારણે ઉદ્ભવે છે? પહેલો ઓપ્શન છે સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી, બીજું છે નેત્રમણીની સ્થિતિસ્થાપકતા ઘટવાથી, ત્રીજું છે કનિનિકા નબળી પડવાથી અને ચોથું છે દ્રષ્ટિચેતા નબળા પડવાથી. એના ઓપ્શન આપ્યા છે તમને. ઓપ્શન એ આપ્યો છે 1 અને 2, ઓપ્શન બી આપ્યો છે 1 અને 3, ઓપ્શન સી 2 અને 3 અને ઓપ્શન ડી 3 અને 4. ચલો ફટાફટ ઝડપથી. જે લોકોએ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઇબ કરીને જવાબ લખો કે 6 લખજો બાપુ એટલે ખબર પડે ભાઈ. હાલો ક્યાં પહોંચી ગયા ભાઈ? 1138 પહોંચ્યા છીએ. 1250 લાઈક પ્લસ જવાનું છે ભાઈ. જે લોકોએ લાઈક ન કરી હોય બધા લાઈક કરે, ચેનલ સબસ્ક્રાઇબ કરે ભાઈ. 94000 સબસ્ક્રાઇબર પહોંચવાનું છે. 93253 થઈ ગયા છે. હાલો ઝડપથી ચેનલ સબસ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો. બધા બી કઈ છે મેમ? પ્રવીણ એ કઈ છે? નીરવ બી કઈ છે? બાકી બધા એ છે બ્રાઇટ છે સિલિયરી સ્નાયુ નબળા પડવાથી નેત્રમણીની સ્થિતિસ્થાપકતા ઘટવાથી. વિધાનો ખાલી જગ્યાઓ છે. મિથેનની સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિન સાથેની પ્રક્રિયાથી ખાલી જગ્યા મળે છે. શું મળે છે? CCl4 મળે એટલે કે પછી બીજું છે CH2Cl મળે કે CH3Cl મળે છે? ચલો શું મળે? ઝડપથી બધા લોકો જવાબ આપે ભાઈ. આપણે 24 પ્રશ્નો એવા કરવા જઈ રહ્યા છીએ કે બોર્ડમાં તમારી સામે પેપર આવે તો તમને મોજ પડી જાય ભાઈ. જેટલા નવા લોકો આવ્યા છે વિડીયો લાઈક કરે, ચેનલ સબસ્ક્રાઇબ કરે બાપુ, કારણ કે ઇંગ્લિશને આપણે લાઈવ કરવા જઈ રહ્યા છીએ. સાથે હિન્દી અને સંસ્કૃતનું પણ લાઈવ કરીશું અને તમને લોકોને જ્યાં પ્રોબ્લેમ આવે તેનું સોલ્યુશન્સ લાવીશું. આજે 4 વાગે ઇંગ્લિશનો લેક્ચર છે બાપુ, બધાય હાજર રહેજો ભાઈ. હાલો ઝડપથી ભાઈ. વિશાલ 7માં બી આવશે મેમ? 7માં બી નહીં, 7માં સી આવે છે. CH3Cl આવશે. વિદ્યુત પ્રવાહ ધારિત તારથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેના લંબ અંતરને ખાલી જગ્યા હોય છે. સમપ્રમાણમાં હોય છે, વ્યસ્ત પ્રમાણમાં હોય છે કે સ્વતંત્ર હોય છે? હાલો ઝડપથી 1250 પ્લસ લાઈક જવાન છે. 1153 થઈ ગઈ છે ભાઈ. જેમને લાઈક ન કરી હોય બધા લાઈક કરે.
94,000 સબસ્ક્રાઈબર પહોંચવાનું છે ભાઈ. 93,255 થઈ ગયા છે. યસ, 93,256. ચલો ઝડપથી. જે લોકોએ લાઈક ન કર્યું હોય લાઈક કરે, ચેનલ સબસ્ક્રાઈબ કરે. તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવવાના છે ઇંગ્લિશ માટે, સાથે સાથે આવવાના છે હિન્દી માટે, અને એ તમને ઉપયોગી સાબિત થશે. યસ, ચોથામાં સી આવશે, ઓકે. આઠમામાં એ આવશે, એવું કહે છે. આઠમામાં બી આવશે, વ્યસ્ત પ્રમાણ આવશે. હાલો. નવમું છે ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. એની અંદર શિરા, ધમની કે રુધિર કેશિકાઓ. હાલો, બધાય લોકો જવાબ આપે, બધાય લોકો જવાબ આપે ભાઈ. 9મા પ્રશ્નનો જવાબ બધાય લખે. ઓકે. સર, મૌલિકતાથી લખીએ તો ચાલશે ને? ચાલે. જે શબ્દ છે ન લખો, યાદ હોય તો એ જ લખવાનું, ન હોય તો પછી મૂકીને નહીં આવવાનું, બરાબર? નહીં મામા કરતા કાણા મામા શું ખોટા, એવી કહેવત છે. સમજાણું કે નહીં? હાલો, ઝડપથી લખીને આવવાનું, મૂકીને નહીં આવવાનું. તમને ડાઉટ હોય બધા કોમેન્ટમાં પૂછતા રહેજો, હું જવાબ આપીશ. ચેનલ સબસ્ક્રાઈબ કરજો. અને આપણો 94,000 લાઈકનો સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે. જે લોકોએ 94,000 સબસ્ક્રાઈબર ન કર્યા હોય, સબસ્ક્રાઈબ ન કરી, બધા કરી લે ભાઈ. હાલો, 93,261 થઈ ગયા છે. હાલો ભાઈ, બધા લોકો બી કહી છે એમ. ઓકે, ધમની છે એની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. દસમું. મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગસૂત્રો આવેલા હોય છે. 22 જોડ, 23 જોડ કે 46 જોડ? હાલો, બધાય લોકો જવાબ આપે ભાઈ. 10મા પ્રશ્નનો બધાય જવાબ આપે ફટાફટી ભાઈ. ઝડપથી 1177 લાઈક થઈ ગઈ છે. 1250 લાઈકનો ટાર્ગેટ છે ભાઈ. જે લોકોએ લાઈક ન કર્યું બધાય લાઈક કરે ભાઈ. હાલો, ફટાફટી. આપણે એવા 24 પ્રશ્નો જોઈ રહ્યા છીએ, 4 પ્રેક્ટિસ પેપર કરી રહ્યા છીએ કે જે તમને યુઝફુલ થાય, જે તમને બોર્ડની અંદર પૂછાય, અને તમારા મોઢા ઉપર સેક્શન એ જોઈને સ્માઇલ આવે. એમ ન થાય હાય આમાં હું આવશે, કાંઈ નહીં થાય, કારણ કે અમે તમારી સાથે છીએ. ચલો હાલો, ઝડપથી. સુરેશ કહે છે બી આવે છે. યસ મેમ. યસ, રાઈટ આન્સર છે 23 જોડ. અરીસાની મોટવણીનું સૂત્ર ખાલી જગ્યા છે. ઓપ્શનમાં છે V/U, બીજો ઓપ્શન છે -V/U, અને ત્રીજો ઓપ્શન છે U/V. હાલો, ફટાફટ. 431 જવાબ આપે ભાઈ. ઓકે, 1250 લાઈક છે, લાઈકનો ટાર્ગેટ છે. 1184 પોગી ગઈ છે. 16 લાઈક તો હમણાં 2 પ્રશ્ન પૂરા થાય ક્યાં પૂરા થઈ જશે ભાઈ. હાલો, 94,000 સબસ્ક્રાઈબર પહોંચવું છે ભાઈ. 93,265 થયા છે. જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી લો. ઇંગ્લિશના લાઈવ લેક્ચર આજે બપોરે 4 વાગ્યાથી શરૂ થશે. અમે મહેનત કરશું તમારા માટે, અને ખૂબ સારું તમને લોકોને અમે આપીશું. આજે પેરેગ્રાફમાંથી સેક્શન એના સવાલ જવાબ કેમ ગોતવા, કેવી રીતે જવાબ લખવા, એ આપણે કરવાના છીએ. ડીએર સ્ટુડન્ટ્સ, 4 વાગે લાઈવ લેક્ચરમાં આવી જાજો. 1:30 વાગે પેપર સોલ્વ કરીશું. અને આપણે 2 દિવસ વિજ્ઞાનમાં મહેનત કરતા હતા, એમાંથી વિજ્ઞાનમાં કેટલું પૂછાણું એની ચર્ચા આપણે કરવાના છીએ. ચલો ઝડપથી ભાઈ. હાલો, બી આવશે, દીપક કહી છે. અયાન કહી છે એ આવશે. યસ કહી છે 22. હાલો, આનો જવાબ શું આવશે ફટાફટ? આનો જવાબ બી આવશે -V/U. હાલો. ખાલી જગ્યા ધાતુ ચળકાટ વિહીન છે. હાલો. SNKI. અધાતુ કીધું છો અધાતુ કીધું, ધાતુ નથી કીધું, જરાક જોજો બાપુ. હાલો, ઝડપથી. 1202 લાઈક થઈ ગઈ ભાઈ. હાલો, 1250 પ્લસ પોગાડો. ઓકે, ફાસ્ટ કરો દક્ષ. યસ દક્ષ ભાઈ, ફાસ્ટ કરું છું બેટા. હાલો, બધાય તમે ફાસ્ટ જવાબ આપો, હું ફાસ્ટ જવાબ આપું. બધાય લોકો શું કહે છે? બી અને સી કહે છે. મેમ શું જવાબ ઓકે, તો આવશે? રાઈટ આન્સર છે બી આવે છે, બરાબર? આયોડિન C નહીં નહીં આવે, આવે. મેમ. આયોડિન ચળકાટ ધરાવે છે એટલા માટે. ઓકે, હાલો, પછી ખરા ખોટા કહેવાનું છે. 13મું ખરું ખોટું. ફટાફટ મેમ સવાલ વાંચીએ. યસ, ઉષ્માના નિર્બળ વાહક શિશુ અને પારો છે. વિધાન ખરું છે કે ખોટું છે? હાલો ભાઈ, 1000 લાઈકમાંથી આપણે 1250 લાઈકનો ટાર્ગેટ કર્યો હતો. તમે બધાએ જે સપોર્ટ આપ્યો એના કારણે ટાર્ગેટ આપણે ઊંચો લીધો હતો. ખરું આવશે ખોટું? ઝડપથી લખો. 13મું અને મારો 14 વાંચી જાઓ. એનું યસ, છોકરો કે કેપિટલ ટી અને સ્મોલ ટી બંધારણને સ્મોલ ટી સાથે સંકલન કરાવતા F2 પેઢીમાં 1:2:1 નું પ્રમાણ મળે છે. વિધાન ખરું છે કે ખોટું છે? હાલો, ઝડપથી ડન છે. ચલો, બધા પહેલું છે સાચું એ સાચું આવે છે અને Okay. બીજું છે એ ખોટું આવે છે. ઓકે, ત્રીજું છે સૂર્ય આપણને વાસ્તવિક સૂર્યોદયથી 2 મિનિટ મોડો દેખાય છે. વિધાન ખરું છે કે ખોટું છે? હાલો, ચલો. ઝડપથી 1219 લાઈક થઈ ગઈ છે. જે લોકોએ લાઈક ન કર્યું બધા લાઈક કરે, ચેનલ સબસ્ક્રાઇબ કરે બાપુ. હાલો, 93,279 થઈ ગયા છે સબસ્ક્રાઇબર. 94,000 પોગવાનું છે. 94,000. હાલો, ઝડપથી. પહેલા આપણે 25 વધારી દઈએ, 93,300 પહોંચી જઈએ. હાલો, હવે ઘટે છે. ઓકે, 21 જ ઘટે છે. હાલો, ઝડપથી 21 જણા ચેનલ સબસ્ક્રાઇબ કરે. બધાય મેમ સાચું કહી છે. યસ, ઝડપથી. વિધાન છે સાચું છે. હા. ગ્લુકોઝ અને આલ્કોહોલનું દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે. વિધાન સાચું છે કે ખોટું છે? હાલો, ફટાફટ 30 કેટલા ઘટતા હતા? 21 સબસ્ક્રાઇબર ઘટતા હતા. જે લોકો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરે. 93,280 થઈ ગયા. 20 ઘટે છે ભાઈ. 20 જણા ચેનલ સબસ્ક્રાઇબ કરે એટલે આપણે 94,000 પહોંચી જશું. ફટાફટ. અંકિત કહે છે ટ્રુ આવશે, મીના કહે છે ખોટું આવશે, દીપક કહે છે ટ્રુ આવશે. મને યસ, શું જવાબ ટ્રુ આવશે? આવશે. વિધાન સાચું છે, બરાબર? ઓકે, એના પછી 17મું. લડો અથવા ભાગોની સ્થિતિમાં કઈ ગ્રંથિ જવાબદાર છે? એની અંદર એડ્રિનલ ગ્રંથિ જવાબદાર છે, જેનામાંથી એડ્રિનાલિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. પરાગાશયમાં શું હોય છે? પરાગાશયની અંદર 4 લઘુબીજાણુ ધાનીની અંદર પરાગરજ આવેલી
હોય છે. આ એક વસ્તુ મેં કીધી યાદ રાખજો. એડ્રીનલ ગ્રંથિમાંથી કયું સ્ત્રાવ થાય છે? એડ્રીનાલિન અંતઃસ્રાવ. તમને અહીંયા એવું પૂછે લડો અથવા ભાગોની સ્થિતિની અંદર કયો અંતઃસ્રાવ જવાબદાર છે, તો તમારે એડ્રીનાલિન અંતઃસ્રાવ લખવાનો. જો ગ્રંથિ પૂછે તો એડ્રીનલ ગ્રંથિ લખવાની. ઓકે હાલો. એના પછી ભાઈ સમત્વ 11-12 સાયન્સ માટે જોરદાર તૈયારી કરાવે છે. એ ગ્રુપ લેવું હોય કે બી ગ્રુપ લેવું હોય, માહિતી મેળવવા માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ફોર્મ ભરી લો, અમે માહિતી તમારા સુધી પહોંચાડી દઈશું. સમાવેશન ક્ષમતા એટલે શું? તો કે આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કરવાની જે ક્ષમતા છે એને સમાવેશન ક્ષમતા કહેવામાં આવે છે. જો અવરોધનું મૂલ્ય બમણો કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ કેટલો થાય? તો વિદ્યુત પ્રવાહ અડધો થઈ જાય. બરાબર. ડન છે. જોડકા. મધ્ય મગજ અને પશ્વ મગજ છે. વિભાગ 2 ની અંદર લાળ રસનું ઝરવું, શ્રવણ અને ભૂખ સંબંધિત કેન્દ્ર આપેલું છે. ચલો તો આન્સર આપો. મધ્ય મગજમાં શું આવશે? હાલો ઝડપથી ભાઈ એ બી સી માંથી શું આવશે ભાઈ ઝડપથી? 1250 લાઈકનો ટાર્ગેટ હતો, 1247 થઈ ગયું છે. છેલ્લા 4 પ્રશ્ન બાકી છે અને પછી તમને મૂંઝવતા પ્રશ્નોના હું જવાબ આપીશ. ઓકે ચાવડા કઈ છે? બી આવશે. ઓકે બરાબર છે. મધ્ય મગજમાં બી આવશે અને પશ્વ મગજમાં કહી દઉં સર? હા. પશ્વ મગજમાં એ આવશે લાળ રસનું ઝરવું. ઓકે હાલો 23મો પ્રશ્ન. પેલું વિભાગ અ ની અંદર ઓઝોન છે, પાણીમાં જંતુનાશકોનો થતો સંચય છે, અને વિભાગ બ માં તમને આપેલું છે જલ પ્રદૂષણ, જૈવિક વિશાલન અને એક ઘાતક વિષ. તો ચલો ઓઝોન શું છે? હાલો ઓઝોન શું છે? ઝડપથી બધા જવાબ આપે. 94,000 સબસ્ક્રાઇબરે પહોંચવાનો ટાર્ગેટ 93,298 થઈ ગયા છે. 2-4 જણા સબસ્ક્રાઇબ કરશે એટલે આગળ થઈ જશે 93,300. પછી ઘટશે 700 સબસ્ક્રાઇબર, જે તમે આજે ઇંગ્લિશના લેક્ચરમાં મને વિશ્વાસ છે કરી દેશો. 4 વાગે ઇંગ્લિશના લેક્ચરમાં બધા હાજર રહી જાજો અને પછી ઇંગ્લિશનું શેડ્યુલ તમને આપી દઈશું. ડન છે. હાલો ઝડપથી. 22માં ની અંદર શું, 23માં ની અંદર શું આવે? 23માં બી આવશે. ઓકે ચાવડા કઈ છે? બી આવશે. ભક્તિ કઈ છે? સી આવશે. બાકી લોકો બધા બી કઈ છે? ઓઝોન છે ઘાતક વિષ છે, પણ એ આપણા માટે છે, ઉપર નથી. બરાબર? જ્યાંથી આપણે રક્ષણ કરે છે. એટલે યાદ રાખજો, અહીંયા પાણીમાં જંતુનાશકોનો સંચય થાય ત્યાં જલ પ્રદૂષણ આવે, અને જો પ્રાણીમાં અથવા તો સજીવમાં જંતુનાશકો અથવા તો રસાયણોનો સંગ્રહ લખ્યો છે તો જૈવિક વિશાલન આવશે. બરાબર? પાણીમાં લખ્યું હોય તો જલ પ્રદૂષણ આવે, પ્રાણીમાં લખ્યું હોય તો જૈવિક વિશાલન આવે. બરાબર? પ્રાણી સજીવ આ બેમાં ધ્યાન રાખજો. યસ વેરી ગુડ. ચલો તો બસ આપણે કરી લીધા છે 4 પેપરની પ્રેક્ટિસ કે જેમાં વિભાગ એના બધા પ્રશ્નો આપણે કર્યા છે. ઓકે સર મારું ઓકે ચલો ડન છે. Painted Painless Learning.